ચલો 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 ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ. ચલો ભાઈ, હાજર છે બધા? આવી ગયા? ઓકે, આપણે જીસીઆરટી થી ચાલુ કરવાનું છે આજે. અને મેં તમને ગઈકાલે જે બતાવ્યું બરોબર છે કે આપણે શું શું કરવાનું છે જીસીઆરટી માં, એ બધું જ આપણે આ વીક ની અંદર કમ્પ્લીટ કરી દઈશું. જરૂર પડશે તો શનિ અને રવિ પણ એક્સ્ટ્રા લેક્ચર ગોઠવીને જીસીઆરટી આ અઠવાડિયાની અંદર કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરશું. અને રોજ આના સંલગ્ન આપણે રોજ 40 થી 50 ક્વેશ્ચન તમને જે છે એ પીરસીશું પણ ખરા. બરોબર છે? એટલે કે આજે આપણે ધોરણ 6 નું સમાજ વિજ્ઞાન અને વિજ્ઞાન અને ટેકનોલોજી નું એક ચેપ્ટર, એમ ટોટલ 4 ચેપ્ટર જે છે બરાબર છે એ આપણે કરવાના છે. બરોબર છે? ધોરણ 6 નું સમાજ વિજ્ઞાન અને બાકી છે 6 નું સમાજ વિજ્ઞાન છે ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન. એ આપણે એક આવતીકાલે લેવાનું છે. આવતીકાલે ધોરણ 6 અને ધોરણ 7 જે છે એ લઈ લઈશું. આજે ધોરણ 6 નું ઘણું બધું ભણવાનું છે. અહીંયાથી બહુ બધા પ્રશ્ન આવશે. અને ખાસ એક વાત કે તમે જ્યારે અહીંથી ભણો છો તો એક સેલ્ફ નોટ જોડે રાખો. જે વસ્તુ હાઇલાઇટ કરું છું એ જોડે જોડે લખો. બરોબર છે? કારણ કે તમારું લાસ્ટ ટાઈમ તમે જ્યારે રિવિઝન કરતા હશો ને ફોરેસ્ટ ગાર્ડનું, બરાબર છે, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાને એમ થશે કે અઠવાડિયાની વાર છે, 10 દિવસની વાર છે, તમે રિવિઝન કરતા હશો, એક ઘાય બધું રિવિઝન થઈ જશે એ નોટ્સમાંથી. બરોબર છે? કારણ કે મારી પીડીએફ તો મળશે જ તમને. બરાબર છે? મારી પીડીએફ તો તમને મળશે. સંભળાય છે? અવાજ આવી રહ્યો છે? ઓબીએસ માં આપણે બોલીએ પછી અવાજ આવે છે. ઓકે, ચલો. ઓકે, ચલો, ગ્રેટ. તો આજે આપણે જે ચેપ્ટર ભણવાના છે પૃથ્વી વિશે ભણશું. બરોબર છે? ભૂગોળ ખાસ પૂછાય છે આની સંલગ્ન. બરાબર છે? તો ભૂગોળનું જે છે થોડું ઘણું આવે છે. આ 3 ચેપ્ટર આજે આપણે સંપૂર્ણપણે સરખી રીતે ભણીશું. દેખાઈ રહ્યું છે? બરાબર છે? ચલો, ધોરણ 6 સમાજ વિજ્ઞાન, પ્રકરણ 9 છે આપણું ઘર પૃથ્વી. એટલે કે પૃથ્વી વિશે અહીંયા માહિતી મેળવવાની છે. જે પણ ગ્રહો અને ઉપગ્રહો વિશે થોડી ઘણી આગળ માહિતી આવી રહી છે. બરાબર છે? તો એને આપણે જે છે એ ફટાફટ લઈ લેવાનો ટ્રાય કરશું. પણ એની સંલગ્ન શા માટે વાત કરવાની છે? કારણ કે જીસીઆરટી આપણે જોયું, બરાબર છે, તમારી સાથે આપણે જીસીઆરટી ના 100 પ્રશ્ન જોયા હતા. બરાબર છે? ગુરુવારે. ત્યારબાદ શુક્રવારે આપણે જે છે એ તમારી સાથે એક પેપર જોયું હતું. યાદ છે બધાને? 2016 અને 22 નું બે પેપર જોયા હતા, 100 પ્રશ્ન જોયા હતા. આની અંદર અહીંયાથી ઘણા બધા પ્રશ્નો હતા. આ ચેપ્ટરમાંથી ઘણા બધા પ્રશ્નો હતા. એક તો આપણા કુલ કટિબંધ કેટલા આવેલા છે એ પ્રશ્ન ખાસ મને યાદ રહી ગયો છે. બાકી જેમ આવતા જશે હું તમને બતાવતો જઈશ. બરાબર છે? ચલો ચલો ભાઈ, અભિષેક મારો ભાઈ છે, ખીર પૂરી ખાય છે, પછી ખવડાવજો. વિષ્ણુભાઈ હવે અહીંયા ધ્યાન આપી દઈએ. બરોબર છે? ચલો. યસ શ્રેયભાઈ, ચોક્કસથી. બરોબર છે? આપણે કહીશું તમને કે શું લખવાનું છે શું નહીં. અવાજ આવી રહ્યો છે? હવે શરૂઆત કરીએ. સોલાર સિસ્ટમ માંથી પ્રશ્ન પૂછાય છે કાયમ. બરોબર છે? આપણો સૂર્ય જે છે એ ગેલેક્સી મંદાકિની તારામંડળનો ભાગ છે. તો આ એક પૂછાય છે. આ એક લખી શકો કે ભાઈ આપણું તારામંડળનું નામ શું છે? મંદાકિની. બરોબર છે? એક સ્વયં પ્રકાશિત તારો છે, એ સેલ્ફ એનર્જી વાળો તારો છે. આ તારાની આસપાસ નાના મોટા સભ્યો છે. નાના મોટા કેટલા સભ્યો છે? બીજા 8. બરોબર છે? પ્લુટોને કાઢી નાખ્યો છે 9 માને. આગળ જઈએ. આ તમામને આપણે ગ્રહ તરીકે ઓળખીએ છીએ. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. તો એક નાનું એવું વિધાન એ લખી લ્યો કે આપણે બધા રાઉન્ડ રાઉન્ડ શું કામ ફરીએ છીએ? તો એક તો પોતાના ગ્રહોને પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે એના લીધે, અને સૂર્યનું પણ ગુરુત્વાકર્ષણ બળ છે એના લીધે. તમે જો મારું કદાચ કરંટ અફેર્સ ભણતા હોય તો એની અંદર 4 લેંગ્રેજ બિંદુની વાત મેં કરતો હોઉં છું. બરોબર છે? 4 લેંગ્રેજ બિંદુની વાત આપણે કરતા હોઈએ છીએ. એક જ મિનિટ. ઓકે, યસ, વ્હાઇટ સ્ક્રીન થઈ ગઈ છે. 4 લેંગ્રેજ બિંદુ. બરોબર છે? અહીંયા એમ સમજો કે આ સૂર્ય છે, અહીંયા આ પૃથ્વી છે. તો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે L1 લેંગ્રેજ બિંદુ આવેલું છે. અહીંયા L2 લેંગ્રેજ બિંદુ આવેલું છે. અહીંયા તમે જોવા જાવ છો, બરાબર છે, આ બાજુ કંઈક L3 આવેલું છે અને અહીંયા L4 અને L5. બરોબર છે? આવી રીતે લાંગરાજ બિંદુ આવેલા છે.
એના અંદર પણ જય હિન્દ આના અંદર પણ જે લેંગ્રેજ બિંદુ હોય છે અહીંયા, બરોબર છે, આ લેંગ્રેજ બિંદુ છે, આ લેંગ્રેજ બિંદુ ઉપર આપણે જે છે શું કામ અહીંયા કંઈક આપણે શુક્રયાન મૂકવાના છે, બરાબર છે, શુક્રયાન જે છે કંઈક મૂકવાના છે. શું કામ L1? કારણ કે અહીંયા સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ અને પૃથ્વીનું બંનેનું સેમ હોય છે. L2 બિંદુએ જાવ છો તમે તો અહીંયા આપણે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ મૂક્યું છે નાસાનું, બરોબર છે, કારણ કે અહીંયા પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે, સૂર્યથી દૂર છે. અહીંયા L3 જે છે ત્યાં સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે, પૃથ્વીનું ઓછું છે. L4 અને L5 એ થોડા આમ ત્રાંસા અંતરે આવેલા છે, બરોબર છે. તો આવા ટોટલ આપણી પાસે 5 લાંગ્રેજ બિંદુ આવેલા છે, બરોબર. તો એ પણ ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધારિત છે. તો ગુરુત્વાકર્ષણ બળના લીધે આપણે બધા જે છે ગોળ ફરીએ છે સૂર્ય પાસે. આગળ જઈએ, ગ્રહ છે, ઉપગ્રહ છે, લઘુ ગ્રહ છે, ધૂમકેતુઓ છે, ઉલ્કાઓ છે, એનો બધાનો સમાવેશ થવા થાય છે સૌરમંડળમાં. તો પ્રથમ જે છે એ સૂર્યને ઓળખવાનો છે. હવે સાહેબ તમે કહેશો આ શું છે? તો તમે જે છે વેલકમ મૂવી બધા જોયું હશે, બરાબર, એના મીમ્સ આવે છે. એની અંદર શું થાય છે? સૌપ્રથમ મૂવી ચાલુ થાય એટલે બધાનો એક ઇન્ટ્રોડક્શન આપવામાં આવે છે. શું મૂવી ચાલુ થાય એટલે કોઈ પણ એની ભૂમિકા બાંધવામાં આવે છે. તો આપણે ફોરેસ્ટના કોર્સની આ ભૂમિકા બાંધી રહ્યા છીએ. ત્યારબાદ આ બધું જ્યારે પણ આપણી સામે આવશે તો આપણને એના વિશે ખબર હશે, બરાબર છે. તો સૌપ્રથમ આપણે સૂર્ય વિશે જોઈએ, બરાબર છે, કારણ કે સૂર્યનું પણ ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં કામ આવે જ છે, બરાબર છે. એના વિશે ક્યાંક ભણીશું આપણે. તો સૂર્યથી આપણે પરિચિત છીએ, રોજ સૂર્યોદય થાય છે, સૂર્ય સન્માનિત તારો છે, બરાબર છે. કયા તારાને સન્માનિત તારા તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે? આ એક સેલ્ફ નોટમાં લખી શકો છો. સૂર્યને સન્માનિત તારાનું બિરુદ આપવામાં આવ્યું છે. ઘોંઘાટ જેવો અવાજ આવે છે, એક જ મિનિટ તમારા માટે એક વ્યવસ્થા કરી દઉં. ઓકે, હવે અહીંયા હવે સારો જ અવાજ આવે? ઓકે, ચલો. ઓકે, ચલો. તો ઓકે, તો અહીંયા સૂર્ય વિશે જોવાનું છે. આગળ સૂર્ય પૃથ્વી કરતા કેટલો ગણો વધારે છે? 13 લાખ ગણો. આ જીકે પણ છે એટલે ગમે ત્યાં કામ લાગશે તમારે લખી રાખજો, બરોબર છે. આ જીકે પણ છે, 13 લાખ ગણો મોટો છે, એટલે કે સૂર્યમાંથી કેટલી પૃથ્વી બનાવી શકાય? 13 લાખ પૃથ્વી બનાવી શકો તમે. તેની ફરતે એક ચક્કર લગાવવું હોય તો 1 કલાકમાં 1000 કિલોમીટરના વેગથી ચાલતું એક વિમાનમાં તમે ચાલો તોય 107 વર્ષ નીકળી જાય. કેટલા? 107 વર્ષ નીકળી જાય. આ એવું કહે છે કે ભાઈ 1000 કિલોમીટરના વેગથી ચાલતું હોય, 1 કલાકમાં 1000 કિલોમીટર ચાલતું હોય એવા વિમાનની અંદર બેસો તોય તમારા 107 વર્ષ નીકળી જાય. ત્યારબાદ સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તો પૃથ્વી કરતા 28 ગણું વધુ છે. આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 કિલોગ્રામ હોય એનું સૂર્યની સપાટી ઉપર 28 કિલોગ્રામ થાય. તમારું પોતપોતાનું વજન ગણી લેજો. આગળ જઈએ, ગુરુત્વાકર્ષણના લીધે પોતાના ચોક્કસ માર્ગમાં રહેલો છે અને પૃથ્વી આસપાસ ફરે છે. પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર છે? 15 કરોડ કિલોમીટર. કેટલા? 15 કરોડ કિલોમીટર. અને સૂર્યના પ્રકાશને ધરતી ઉપર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. તો આ તમારા પાસે એક નાનકડો પેરા લાવ્યો છું, એમાંથી કેટલું આપણને જાણવા મળ્યું? સૂર્ય સન્માનિત તારો છે. એક કયો તારો સન્માનિત છે? સૂર્ય. બીજું, પૃથ્વી કરતા કેટલા ગણો વધારે? 13 લાખ ગણો. ત્રીજું કે 1000 કિલોમીટરના વેગથી ચાલીએ તો કેટલા વર્ષ લાગે? 107. ચોથું, ગુરુત્વાકર્ષણ બળ કેટલું વધારે? 28 ગણું, બરાબર છે. પાંચમું કે તે પૃથ્વીથી કેટલા ગણો દૂર છે? 15 કરોડ કિલોમીટર. અને તેના પ્રકાશને આપણે પહોંચતા કેટલો ટાઈમ લાગે છે? 8.25 મિનિટ. 6 પ્રશ્ન અહીંથી બને, બરોબર. તો આ 6 વસ્તુ જે છે સેલ્ફ નોટની અંદર ખાલી ટપકાવી લેજો. આગળ જઈએ, સૂર્યની સપાટી કેવી હોય છે? અસ્થિર હોય છે. આ એક ખાસ યાદ રાખજો. તેમાં અનેક કિલોમીટર લાંબી પ્રજ્વલિત થતી અગ્નિ જ્વાળાઓનો સમાવેશ થાય છે. સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે?
હાઇડ્રોજન વાયુનું બનેલું છે. આ ખાસ પૂછાય એવું છે. સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે? હાઇડ્રોજન વાયુનું બનેલું છે. હાઇડ્રોજન અને હિલિયમ આ બંનેની વાયુની પ્રક્રિયાથી કોઈ પણ તારામાં, સૂર્યમાં નહીં, કોઈ પણ તારામાં આ બંનેની લીધે ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉર્જા કહીએ છીએ. તો એવું પૂછવામાં આવે કે કોઈ પણ તારાની અંદર ઉર્જા કયા બે વાયુઓના લીધે પ્રજ્વલિત થાય છે? હાઇડ્રોજન અને હિલિયમ. જેથી સૂર્યની સપાટી ખૂબ જ ગરમ છે, બરાબર છે, અને સૂર્યની ઉર્જાથી પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ વિકાસ પામી છે. પ્રકાશ સંશ્લેષણ પહેલો એના માટે સ્ત્રોત કયો? સૂર્ય. સૂર્ય જે છે એ પ્રાઇમરી સોર્સ છે ઉર્જાનો, એટલા માટે આપણે તેને સૂર્યને સજીવોનો પાલક કહીએ છીએ. તો સજીવોના પાલક તરીકે કયો ગ્રહ જોવામાં આવે છે? સૂર્ય, બરાબર છે. પૃથ્વી એવું તમને પૂછવામાં આવે તો સૂર્ય આવશે અહીંયા, બરાબર છે. સૌર પરિવારમાં 8 ગ્રહ છે: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ. આંતરિક ગ્રહો અને ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને બાહ્ય ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. જુઓ, અહીંયાથી પણ મેં તમને 4 વાતો કીધી છે, આટલી 4 લાઈનમાંથી, કે એની સપાટી હંમેશા કેવી હોય છે? અસ્થિર હોય છે. એ મેઇન કયું એનું મુખ્ય આવરણ? હાઇડ્રોજન. અને આ ઉર્જા શેનામાંથી ઉત્પન્ન થાય? હાઇડ્રોજન અને હિલિયમ, અને સજીવોનો પાલક તરીકે ઓળખાય. હવે આપણે ગ્રહ વિશે જોઈએ ને, તો સૌર પરિવારમાં તમને પૂછવામાં આવે કુલ ગ્રહ કેટલા? તો 8 ગ્રહ છે, બરોબર છે. એમાં છે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, એ બધા આંતરિક ગ્રહો છે. તો 8 માંથી કેટલા ગ્રહો આંતરિક છે? 4, બરોબર છે. બુધ એટલે કે મર્ક્યુરી, વેનસ, અર્થ અને માર્સ. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આ આંતરિક ગ્રહો છે. બાહ્ય ગ્રહોની વાત કરવામાં આવે તો ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, બરોબર છે. ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન બાહ્ય ગ્રહો છે. તો આંતરિક અને બાહ્ય આમાંથી કયા આંતરિક છે? નીચેનામાંથી કયો ગ્રહ આંતરિક નથી? જીકે માં ક્યાંક ને ક્યાંક પૂછાશે આગામી પરીક્ષામાં. લખી લેજો, નીચેનામાંથી કયો ગ્રહ બાહ્ય ગ્રહ નથી? એવું પણ પૂછાઈ શકે છે. આગળ જોઈએ સૌર પરિવારના મંગળ, બુધ અને ગુરુ, બરોબર છે. મંગળ, બુધ અને ગુરુ, એની બાદ વાત કરીએ મંગળ, બુધ અને ગુરુ, શુક્ર અને શનિ, બરાબર છે. મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, બાકીના કઈ નહીં. આ 5 ગ્રહો આપણને નજીકના જે છે એ નરી આંખે દેખાય છે. તો નીચેનામાંથી કયો ગ્રહ જે છે નરી આંખે દેખાતો નથી? એવું પણ પૂછાઈ શકે. તો એના માટે પણ યાદ રાખજો, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ નરી આંખે દેખાય છે. તો અહીંયા જ છે, બરાબર છે. અહીંયા સૂર્યની આ અહીંયાથી સ્ટાર્ટ કરો: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, બરાબર છે. ઓકે છે. ચલો, બુધ વિશે જોઈ લો. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે, પીળાશ પડતા રંગનો છે. કેવા કલરનો છે? એના વાતાવરણ અને ઉપગ્રહ નથી, બરાબર છે. આ બધી જ એની લાક્ષણિકતાઓ છે. એક એક લાક્ષણિકતાઓ લખી શકો છો. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો? બુધ. કયો એ કયા રંગનો છે? પીળાશ પડતો. એને શું નથી? વાતાવરણ અને ઉપગ્રહ નથી, બરાબર છે. પૃથ્વી ઉપરથી આપણને બુધ ક્યારે દેખાય છે? સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડા સમય માટે જ દેખાય છે, બરાબર છે. સૂર્યોદય પહેલા દેખાતો નથી આખી રાત, અને સૂર્યાસ્ત બાદ પણ આખો રાત દેખાતો નથી, બરાબર છે. આ થોડો સમય માટે દેખાય છે. શુક્ર, વેનસ સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે. પૃથ્વીનો જોડિયો ભાઈ કહેવામાં આવે છે, બરાબર છે. કારણ કે કદ અને વજનમાં પૃથ્વી જેવો છે. તો કદ અને વજનમાં પૃથ્વી જેવું કોણ છે? શુક્ર એટલે કે વેનસ. અને હમણાં ઈસરો ક્યારે વેનસ જે છે, બરાબર છે, એટલે કે શુક્ર ગ્રહ જે છે એના અનુસાર એક આપણું શુક્રયાન મોકલવાની છે. તો શુક્રયાન આપણે મોકલશે, શુક્રયાન, બરોબર છે. 2031 માં 2031 માં આપણે શુક્રયાન મોકલવાના છે, બરોબર છે. ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે. તો તમને એવું પૂછવામાં આવે કે ભાઈ શુક્ર કદમાં કોને મળતો આવે છે? પૃથ્વીને. પણ ચળકાટમાં કોને મળતો આવે છે? ચંદ્રને મળતો આવે છે. તેને એક પણ ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ્ટ આવરણના કારણે તેનો બહુ અભ્યાસ થઈ શક્યો નથી. શુક્રની અંદર વાયુઓ અને વાદળોનું ઘટ્ટ આવરણ છે, એ પણ યાદ રાખજો. આગળ જઈએ અર્થ. તો અર્થ કયા બે ગ્રહ વચ્ચે આવેલો છે? શુક્ર અને મંગળની આસપાસ આવેલો છે. કયો? શુક્ર અને મંગળની વચ્ચે છે. પોતાની ધરી ઉપર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં. અને પૃથ્વી ઉપર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીંયા જોવા મળે છે. પૃથ્વીને એક ઉપગ્રહ છે જેને કહેવામાં આવે છે ચંદ્ર. ઓકે, બરોબર. 365 દિવસ નહીં, 364 અને બીજા કેટલા 6 કલાકની અંદર એક આંટો પૂરો કરે છે. એટલે લીપ યર આવે છે 6 ચોક 24, બરોબર છે. ઓકે, ચંદ્રની વાત કરીએ. ઉપગ્રહ પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. એની પૃથ્વીને ફરતે એક આંટો પૂરો કરતા, પોતાની ધરી ઉપર પણ એક પૂરો આંટો પૂરો કરતા આશરે 29.5 દિવસ લાગે છે.
એટલે જ તિથિ પ્રમાણે આપણે ચંદ્રને જોઈએ છે ત્યારે આપણને ખબર છે કે આ વખતે દિવાળીની અંદર એક ધોકો આવ્યો હતો. એકાદી તિથિ જે છે એ ડાયરેક્ટ 2 દિવસે એક વખત આવે છે. એક તિથિ એક કરતા વધારે દિવસ એટલે કે 2 દિવસ માટે આવે છે. આવું શા કારણે થાય છે? કારણ કે ચંદ્ર જે છે એ 29.5 દિવસ કેટલા 29.5 દિવસમાં પોતાની ધરી ઉપર ફરે છે અને પૃથ્વી ઉપર પણ ફરે છે. બરાબર છે? તો એના માટે થઈને આ ચંદ્ર ઉપરથી જે છે એ આ તિથિઓ બદલાય છે. આગળ જોઈએ ચંદ્ર ઉપર વાતાવરણ નથી. બરોબર છે? ચંદ્ર ઉપર વાતાવરણ નથી. ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી એના ઉપર જીવન શક્ય નથી. એ પરપ્રકાશિત છે. ચંદ્ર પોતે પ્રકાશિત નથી. બરોબર છે? સૂર્યની ઉર્જાથી તે પ્રકાશિત છે. ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ વિશાળ મોટા ખાડાઓ પડી ગયા છે અને અહીંયા મૃત જ્વાળામુખી છે. હવે તમારામાંથી કોઈને ખબર છે કે હમણાં આપણા જે સુશાંત સિંહ રાજપૂતનું નિધન થયું એમની જન્મ જયંતિ જે છે એ આપણે ઇન્ટરનેશનલ લુનાર સોસાયટી છે એમણે આ મૂન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો કારણ કે એમને ચંદ્ર ઉપર જમીન ખરીદેલી હતી. એમના બાલ્કનીમાં ટેલિસ્કોપ પણ હતું. બરોબર છે? લાખો રૂપિયાનું મોંઘું. હવે મને એ જણાવો કે અહીંયા લખેલું છે કે ઉલ્કા પડવાથી ચંદ્ર ઉપર જે છે ખાડાઓ પડી ગયા છે. ખાડાઓને શું કહેવામાં આવે છે? ચંદ્ર ઉપર કે કોઈ પણ ગ્રહ ઉપર ખાડા હોય એને શું કહેવામાં આવે? બરાબર છે? ચલો, ચંદ્ર ઉપર કે કોઈ પણ જગ્યાએ ખાડા હોય છે કોઈ પણ ગ્રહ ઉપર એને શું કહેવામાં આવે છે? બરાબર છે? આ તમને ખબર હોવી જોઈએ કે ચંદ્ર ઉપર કે કોઈ પણ ગ્રહ ઉપર ખાડા હોય એને ક્રેટર કહેવામાં આવે. અને ચંદ્ર ઉપર આપણા બે દિગ્ગજોના નામથી ક્રેટર છે એટલે કે ખાડા છે. એક છે આપણા વિક્રમ સારાભાઈ. બરાબર છે? વિક્રમ સારાભાઈ ઉપરથી એક ખાડો છે. બરાબર છે? વિક્રમ ક્રેટર તમે કહી શકો છો એને. અને એક છે જવાહરલાલ નહેરુ ઉપરથી ખાડો. બરોબર છે? જવાહરલાલ નહેરુ. તો સાહેબ તમે એ બહુ સાંભળ્યું હશે કે ફલાણા તારાનું નામ ફલાણા દિગ્ગજ ઉપરથી રાખવામાં આવ્યું. પણ આ પહેલી વખત જોતા હશો કે એક ખાડાનું નામ વિક્રમ સારાભાઈ અને જવાહરલાલ નહેરુ ઉપરથી છે. જેને જવાહર ક્રેટર અને વિક્રમ ક્રેટર તરીકે ઓળખવામાં આવે છે. આ ભૂલતા નહીં. બરોબર છે? જો ને બધા હોંકારો આપજો એટલે મને ખબર પડે. બરાબર છે? લખતા હશો આઈ કેન અન્ડરસ્ટેન્ડ. બરાબર છે? તમે આ બધું લખતા હશો પણ મને પણ એક વખત કહી દેજો એટલે મને ખબર પડે. ઓકે, ચલો, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. ચલો આગળ જઈએ. તો ભાઈ આ વાત થઈ ગઈ છે ચંદ્રની. ઓકે, મંગળની વાત કરીએ. મંગળ કેવા રંગનો છે? લાલ રંગનો છે, રેડ છે. સુંદર અને ચમકતો ગ્રહ છે. મેં તમને જે શુક્ર વિશે કીધું છે એ ખાસ ભૂલવાનું નથી કે ભાઈ શુક્ર જે છે એ કદમાં પૃથ્વીને મળતો આવે છે પણ ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે. બરાબર છે? આગળ જે મંગળની વાત કરીએ તો મંગળ પાસે વાતાવરણ કેવું છે? આછું છે. બહુ વાતાવરણ છે નહીં ત્યાં પણ. બરોબર છે? પણ એલન ભાઈ એમ કહે છે કે ત્યાં જે આપણે વાતાવરણ થોડું ઘણું મળ્યું છે તો થોડા ઘણા વાતાવરણમાં આપણે શું કરવું છે? વસાહત બનાવવી છે. તો એલન મસ્ક બરાબર છે એ દુનિયાનો અબજોપતિ છે તો એનું સ્વપ્ન છે લાલ રંગના સુંદર ચમકતા ગ્રહ ઉપર વસાહત બનાવવાનું. મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતા વધુ ઠંડી છે. બરોબર છે? એક તો એમને અહીંયા એટલી બધી ઠંડી છે, અહીંયા આના કરતા વધુ ઠંડી છે તોય જ આવું છે. અને ગરમી એ વધારે છે. બરોબર છે? મંગળને કેટલા ઉપગ્રહો છે? 2 ઉપગ્રહ છે. આ ખાસ યાદ રાખજો. બરાબર છે? મંગળ ઉપર જો આ લખ્યું છે જીવ સૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. અને આ શું છે? આ છે માનવનો નેચર. આને કહેવામાં આવે હ્યુમન નેચર. જ્યાં વાતાવરણ છે એને ડિસ્ટ્રોય કરી રહ્યા છે, જ્યાં આછું પાતળું છે ત્યાં વિકસાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. બરાબર છે? ગુરુ, જેને જુપિટર કહેવામાં આવે છે, ગુરુ આછો પીળાશ પડતો સફેદ ગ્રહનો રંગ છે. બરાબર છે? ગુરુ આછો પીળાશ પડતો સફેદ ગ્રહનો છે. એની આસપાસ વાયુઓનું વાતાવરણ છે અને આ ગ્રહ ખૂબ ઠંડો હશે એવું માનવામાં આવે છે. બરાબર? સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ. ગુરુ એટલે મોટો એટલે એને એવી જ રીતે નામ આપવામાં છે. ગુરુને 79 ઉપગ્રહ છે. કેટલા? 79 ઉપગ્રહો છે. ચલો, યસ, ફોબોસ અને ડાયમોસ. 2 ઉપગ્રહ છે, ફોબોસ અને ડીમોસ. સોરી, ચલો આગળ વાત કરીએ. ગુરુને 79 ઉપગ્રહ છે પણ આમાં પણ વૈજ્ઞાનિકોમાં મતાંતર છે. બરાબર છે? આ મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી મનોહર લાગે છે. બરાબર છે? આગળ જોઈએ. તમે ક્યાંથી જોઈ શકો આ તમારે મનોહર સપાટી જોવી હોય તો હમણાં આપણે ભારતનું પ્રથમ નાઇટ સ્કાય સેન્ચ્યુરી બનાવ્યું છે લદ્દાખમાં. બરોબર છે? હજી બની રહ્યું છે કે આ બની ગયું હશે. બરાબર છે? લદ્દાખમાં આપણે ભારતનું સૌપ્રથમ નાઇટ સ્કાય સેન્ચ્યુરી બનાવ્યું છે. નાઇટ સ્કાય સેન્ચ્યુરી એટલે શું? રાત્રિના પ્રકાશમાં, સ્વચ્છ આકાશમાં વિવિધ ટેલિસ્કોપ કે જેના બધા રેઝ પણ વિવિધ હોય. અમુક એક્સ રે હોય, અમુક જે છે વાત કરવામાં આવે તો અલગ અલગ રેઝ ના હોય છે. એમાંથી તમે
ઉપર જોઈ શકો છો, ઉપરના તારાઓનું સ્ટાર ગેઝિંગ એટલે કે તારાનું નિરીક્ષણ કરી શકો છો. શનિ એટલે કે સેટર્ન સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. ગુરુ પછીનો મોટો ગ્રહ એટલે શનિ છે. નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે, બરાબર છે, એની આસપાસ જે છે વધારે છે. ત્યારબાદ વલયોના કારણે તે જુદો તરી આવે છે અને આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોય શનિને પાઘડીયો ગ્રહ પણ કહે છે, બરોબર. તો પાઘડીયો ગ્રહ કોને કહેવામાં આવે છે? શનિને. આ ખાસ યાદ રાખજો. ચલો સર સાથે સાથે લખતા રહીએ કે બચ્છડથી લખાવશો, લખતા જાવ વેરાના, બરાબર છે, કારણ કે પાછળથી લખાવશું તો બહુ લાંબુ લેક્ચર થઈ જશે અને એવું હોય તો અત્યારે સમજી લો, લખવાનું છે રેકોર્ડિંગ લેક્ચર જોઈને રાખજો, બરોબર છે. ચલો આગળ જઈએ. આઈ થિંક તમે સાથે સાથે તો આટલું લખી જ શકો, કારણ કે હું જે લાઈન કરું છું એટલું જ લખવાનું છે. આમ લખી નાખ્યું ફટાફટ કે શું કે સાહેબ ગુરુ, ઓકે, ગુરુ ગ્રહ જે છે લખી દીધો, એની સામે કીધો કે આ કલરનો છે તો લખી દીધું, પીળાશ પડતું છે, બરાબર છે. ગ્રહ કેવો ઠંડો હશે એવું માનવામાં આવે છે. શું માને છે ભાઈ વૈજ્ઞાનિકો કે આ ગ્રહ કેવો હશે? તો ઠંડો હશે, તો ખાલી લખી દીધું સામે કે ભાઈ આ ઠંડો હશે એવું મનાય છે, બરાબર છે. બહુ આની અંદર એટલું બધું લખવાનું નથી. ચલો આગળ જઈએ. તો શનિને પાઘડીયો ગ્રહ કહેવામાં આવે છે અને એને 62 કરતા વધારે ઉપગ્રહો છે, બરાબર છે. સૂર્યથી દૂર હોવાના કારણે સપાટીનું તાપમાન ઓછું જ રહેવાનું. યુરેનસની વાત કરીએ, પૃથ્વીથી એટલો દૂર છે કે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું લાગે છે. વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ 1781 માં આ ગ્રહ શોધ્યો હતો, બરાબર છે. આ ખાસ યાદ રાખવાનો છે. યુરેનસ કોણે શોધ્યો હતો? વિલિયમ હર્શલ, બરાબર છે. વિલિયમ હર્શલ નામના એક વૈજ્ઞાનિકે 1781 માં ખગોળશાસ્ત્રીએ 1781 માં 18મી સદીમાં શોધી કાઢ્યો હતો અને આ ગ્રહ ખૂબ જ ઠંડો છે કારણ કે એ સૂર્યથી બહુ દૂર છે. છેલ્લે આવે છે નેપચ્યુન. નેપચ્યુન જે છે લીલા રંગનો છે. કેવા રંગનો છે? લીલા રંગનો છે. વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે અને ગ્રહ ઉપર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે. તો સાહેબ નેપચ્યુન ઉપર આપણે વાત જોવાનું છે, બરાબર છે. ચલો કે કેવા કલરનો છે? લીલા કલરનો છે અને વાતાવરણમાં કયો વાયુ છે? મિથેન વાયુ છે. આ ખાસ ભૂલવાનું નથી. શું કયો વાયુ છે? મિથેન વાયુ છે આ નેપચ્યુનના વાતાવરણમાં. અને આ ગ્રહ ઉપર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. શું પરિવર્તન થતું જોવા મળે છે? ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે, બરાબર. હવે આપણે 8 ના નામ યાદ રાખવા હોય તો ઇંગ્લિશની અંદર એક આ આપ્યું છે કે ભાઈ માય વેરી એક્સિલન્ટ મધર, મારી એક ઉત્કૃષ્ટ મમ્મી છે, એ જસ્ટ સર્વડ અસ નૂડલ્સ, એટલે કે અમને હાલ જ એમણે નૂડલ્સ પીરસ્યા, બરોબર છે. એટલે કે એની મમ્મીને કીધું છે કે મારી એક્સિલન્ટ મધર છે, માય વેરી એક્સિલન્ટ મધર જસ્ટ સર્વડ અસ નૂડલ્સ, બરોબર. તો માય માં એમ આવ્યો મર્ક્યુરી, વેરી માં વી આવ્યો વેનસ, બરાબર. એક્સિલન્ટ માં ઈ આવ્યો અર્થ, એમ મધર માં એમ આવ્યો માર્સ, જસ્ટ માં જે આવ્યો જુપિટર, સર્વડ માં એસ આવ્યો સેટર્ન, અસ માં યુ આવ્યો યુરેનસ અને નૂડલ્સ માં એન આવ્યો નેપચ્યુન, બરોબર છે. ચલો હવે ઉલ્કાઓ વિશે જોઈએ. તો ઉલ્કાઓથી આપણી પાસે પરિચિત છે, બરોબર છે. સ્ક્રીન નથી દેખાતી? એક જ મિનિટ. હવે દેખાઈ રહી છે? શનિને 62 કરતા વધારે, અહીંયા 62 લખેલા છે, બરોબર છે. રાજપૂતભાઈ, હવે દેખાઈ રહી છે સ્ક્રીન? બરોબર. ઓકે. હવે અહીંયા જુઓ, મહારાષ્ટ્રનું કોઈના સરોવર લખ્યું છે અહીંયા, બરોબર છે. પણ આપણને ખબર છે નામ શું છે? લોનાર સરોવર, બરોબર છે. લોનાર સરોવર છે. ભારતીબેન અહીંયા જે છે આપણા જે એપ્લિકેશન છે એની અંદર પણ YouTube ની જેમ જે છે એ ઓપ્શન આપેલો છે, તમે પોતાના રિઝોલ્યુશન વધારી શકો છો, 360 480 720, બરોબર છે. તો કોઈના સરોવર લખ્યું છે કે લોનાર સરોવર છે મહારાષ્ટ્રનું. એ શેના લીધે બન્યું છે? ઉલ્કા પડવાથી, બરાબર છે. ઉલ્કા પડવાથી. અને એક પ્રશ્ન હતો કે આમાં જ હતો જીસીઆરટી માં કે કયું નીચેનામાંથી સરોવર જે છે એ આ રચનાથી બન્યું છે, બરોબર છે. કે જે તો એની અંદર આવતું કે મહારાષ્ટ્રનું લોનાર સરોવર સૌરાષ્ટ્રમાં ધજાડા પાસે આવી ઉલ્કા ખરી હતી, જેનું વજન 40 કિલોગ્રામ હતું, બરોબર. સૌરાષ્ટ્રમાં ધજાડા પાસે હતું, બરોબર છે. ચલો આગળ જઈએ. યસ ભાઈ, ચેટ જોવાનું બંધ કરીને જે છે ફૂલ સ્ક્રીન કરી દો એટલે દેખાશે. નક્ષત્રો જોઈએ કે જેને કહેવામાં આવે છે કોન્સ્ટેલેશન્સ. કોન્સ્ટેલેશન્સ એટલે કે નક્ષત્રો, બરાબર છે. નક્ષત્રો એટલે વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય. કેટલાક તારાઓના સમૂહના કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થાય.
નક્ષત્ર એટલે શું? તો કેટલાક તારાઓ હોય એ બધા એક બરાબર છે એમ કહેવામાં આવે ને કે ભાઈ આ તમારો આ ગ્રહ જે છે ને એ આ સ્થાન ઉપર નથી, કારણ કે એ સ્થાન ઉપર હોત તો એ આટલું આ બની જાય. તો આ બધી આપણી જે જૂની આ જ્યોતિષ છે એ નક્ષત્રોના આધારે છે. તો આ નક્ષત્રો જે છે એકલો તારો પણ કહેવામાં આવે છે, અને ક્યારેક એ તારાઓનો સમૂહ પણ થાય છે, બરોબર. ક્યારેક હંસ જેવો, ક્યારેક ગરુડ જેવો દેખાય છે. અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્ય, આદ્રા, સ્વાતિ જેવા કુલ 27 નક્ષત્રો જે છે આપણી પાસે. કેટલા? નક્ષત્રોની સંખ્યા 27 છે. નક્ષત્ર વન વિશે પણ ભણાયું હતું, બરાબર છે. નક્ષત્ર વન બરાબર છે, સાંસ્કૃતિક વનમાં આવે છે નક્ષત્ર વન. એની બાદ વાત કરીએ આપણે. ચલો, પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે, આપણને ખબર છે. ઓકે, હવે આપણે વાત કરવાની છે પૃથ્વી વિશે, બરાબર. પૃથ્વી ધડા જેવી ગોળ નથી, પણ નારંગી જેવી છે, થોડી ખરબચડી છે, આપણને ખબર છે, બરાબર. ધ્રુવ પ્રદેશ આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે. ધ્રુવવૃત્ત કરતા પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે, બરાબર છે. ધ્રુવવૃત્ત કરતા પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે, અને મધ્ય ભાગની અંદર જ શું આવેલું છે? ઉષ્ણકટિબંધીય, બરાબર છે. ઉષ્ણકટિબંધીય જે છે એના લીધે જ શું થાય છે? ઉષ્ણકટિબંધીય જે છે એના લીધે જ અહીંયા તમે જોઈ શકો છો. એક જ મિનિટ. કે અહીંયા આ થોડું મોટું છે, એના લીધે ઉષ્ણકટિબંધીયનો વ્યાપ વધારે છે, અને બાયોડાયવર્સિટી જૈવ વૈવિધ્યતા એની અંદર વધારે રહે છે, બરોબર છે. પૃથ્વીની અંદર અભ્યાસ કરવા માટે ઘણું બધું છે, બરોબર છે. પૃથ્વીના ગોળાને ગ્લોબ કહેવામાં આવે છે. તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે. ભૂમિખંડ છે, મહાસાગર છે, મહત્વના વૃત્ત છે. પૃથ્વીનો ગોળો જે છે, પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે. અહીંયા તમે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ એ બધું જોઈ શકો છો, બરાબર. ધ્રુવનો તારો જોઈએ પોલ સ્ટાર. આકાશમાં એક એવો તારો છે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે, બરાબર છે. આ ધ્રુવના તારાને સપ્તર્ષિના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે, બરાબર છે. સપ્તર્ષિના આગળના બે તારાને એક કલ્પતી રેખા છે એની આગળ જઈને આ તારો જોઈ શકાય છે, બરાબર છે. ચલો, આ તારો જે દિશામાં દેખાય તે દિશા ઉત્તર છે, ખાસ યાદ રાખવાનું છે. અને તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં દેખાય છે, તેની સ્થિરતા અને ગોળ આકારના લીધે દક્ષિણ ગોળાર્ધમાં જોઈ શકાતો નથી. ક્લિયર? તો સાહેબ ધ્રુવનો તારો તમને ખાલી ઉત્તર અક્ષાંશ જે છે, બરાબર છે, એની અંદર જોવા મળશે, એટલે કે ઉત્તર ગોળાર્ધમાં જોવા મળશે. અક્ષાંશ નહીં, સોરી, ઉત્તર ગોળાર્ધમાં જ તમને જોવા મળશે શું? ધ્રુવનો તારો. બાકી દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળશે નહીં. દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળશે નહીં. આ ખાસ યાદ રાખવાનું છે. ચલો, બરાબર છે, ક્લિયર છે? ઓકે, પૃથ્વી વિશે જોઈએ અક્ષાંશ અને રેખાંશ, બરાબર છે. પૃથ્વીની વચ્ચેની કાલ્પનિક રેખાને વિષુવવૃત્ત કહેવાય છે. એની ઉપર કર્કવૃત્ત આવેલું છે અને એની નીચે મકરવૃત્ત આવેલું છે, બરાબર છે. તો પૃથ્વીની ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ છે, એમને અક્ષાંશ અને રેખાંશ કહેવામાં આવે છે. લેટિટ્યુડ અને લોંગિટ્યુડ, બરાબર છે. આ કાલ્પનિક રેખાઓ હોય છે, આવી કોઈ રેખાઓ હોતી નથી, પણ એના આધાર ઉપર આપણે ઋતુઓ, આપણે જે છે એક કેવો કટિબદ્ધ પ્રદેશ આવેલો છે, ઉષ્ણકટિબંધીય, સમશીતોષ્ણ, શીત સમશીતોષ્ણ, આ બધું જોઈ શકીએ. અક્ષાંશ જે છે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટી ઉપરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલા તે સ્થળનો અક્ષાંશ બનેલ છે, બરાબર છે. તો જે વિષુવવૃત્ત છે એક કાલ્પનિક આડી રેખા છે, આપણને ખબર છે, જો આ જાય છે વિષુવવૃત્તની, બરાબર છે. હવે કોઈ પણ અક્ષાંશ તમે દોર્યા છે, આ અક્ષાંશ છે એને વિષુવવૃત્તની સાથે આપણે છે એને 0 ડિગ્રીએ રાખેલો છે. વિષુવવૃત્ત એટલે 0 ડિગ્રી. કોઈ પણ અક્ષાંશ છે એને રાખ્યો અહીંયા, બરાબર છે. અહીંયા 15 છે, 30 છે, 45 છે, 60 છે, 75 છે, 90 છે. તો જેટલા ડિગ્રીનો ખૂણો બને એટલા ડિગ્રી તેનો અક્ષાંશ રેખાંશ આવે છે. અને તમે આ જીપીએસ જે કહેવામાં આવે, બરાબર છે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, એની અંદર આ જોતા હશો, બરાબર છે. આટલા અંશ ઉપર આયા આવેલું છે અક્ષાંશ, અને ત્યારબાદ એક લીટી હોય રેખાંશ, બરાબર. તો ઊભી લીટી એ ક્યાં આવેલું છે અને આડી એ ક્યાં આવેલું હોય છે, એ બંને આવે છે, બરાબર છે. ચલો, હવે અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે આ ભૂલતા નહીં, બહુ મહત્વનું છે. લખી લેજો સેલ્ફ નોટમાં 181, બરાબર છે. 181.
આપણે આ સિરીઝની અંદર જે છે આ સંપૂર્ણપણે સૌથી પહેલા 5 દિવસ અને વધારે 2 લેક્ચર્સ લઈને સંપૂર્ણ જીસીઆરટી પૂરું કર્યા બાદ તમે જે આપણો પ્લાન જોયો છે બરાબર છે એ રીતે આગળ વધવાનું છે. પહેલા પરિસર તંત્ર, ત્યારબાદ ખાદ્ય સાંકળ, ઉર્જા સાંકળ, ત્યારબાદ પ્રદૂષણ વિશે વાત કરવાની છે, જંગલના પ્રકારો વિશે વાત કરવાની છે. તો તમને અહીંયા બધું જ આપણે 50 કરતા વધારે કલાક થાય તો પણ આપવાનું છે. અહીંયા જોઈએ અક્ષવૃત્ત. અક્ષવૃત્ત છે પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ અને પશ્ચિમ સળંગ વૃત્તને અક્ષવૃત્ત કહેવામાં આવે છે. બરાબર છે. તો સાહેબ અક્ષવૃત્ત શું છે? તો પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં ઉપરના કર્કવૃત્ત જે છે બરાબર વિષુવવૃત્તથી ઉપર જે કર્કવૃત્ત ને બધું છે એટલે ઉત્તર અથવા નીચે દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે જે મળેલા સ્થળો છે એને જોડનારું પૂર્વ અને પશ્ચિમનું સળંગ વર્તુળને શું કહેવામાં આવે છે? અક્ષવૃત્ત કહેવામાં આવે છે. બરાબર છે. આગળ જોઈએ. રેખાંશ શું છે? તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ. હવે પહેલી કેવી હતી? આડી હતી, એને અક્ષાંશ કહેવામાં આવે. આ કેટલી હતી? બરાબર છે, ઊભી છે. બરોબર છે. અહીંયા આડી રેખાને અક્ષાંશ, ઊભી રેખાને રેખાંશ કહેવામાં આવે છે. રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે. ધ્રુવ ઉપર જતા આ રેખાઓ એકબીજાને નજીક આવતી જાય છે. ધ્રુવ એટલે અહીંયા ઉત્તર ધ્રુવ છે. બરોબર છે. ઉત્તર ધ્રુવ પાસે શું આવ્યું છે? આર્કટિક. દક્ષિણ ધ્રુવ પાસે શું આવ્યું છે? એન્ટાર્કટિકા. અહીંયા ધ્રુવ પાસે એકબીજાને આમ આવીને મળે છે. બરાબર છે. અને જેમ જેમ દૂર જતી જાય છે એમ 360 અંશ સુધી મેક્સિમમ ડિગ્રી બનાવે છે. બરોબર છે. જેમાં 0 અંશ રેખાંશ અને 180 અંશ રેખાંશ મહત્વના છે. તો જેવી રીતે અક્ષવૃત્ત જોયું આપણે, બરાબર છે, કે જે ભાઈ વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમનું સળંગ વૃત્ત અક્ષવૃત્ત કહેવાય. એવી જ રીતે પૃથ્વીની ધરીથી તેની જે મૂળ સપાટી છે, બરાબર છે, મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી છે એની સાથે સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત કહેવામાં આવે છે, એટલે અર્ધવૃત્ત કહેવામાં આવે છે. તો અક્ષાંશનું તમે જો અક્ષાંશમાં ઉત્તર દક્ષિણ શબ્દ મહત્વનો છે અને રેખાંશની અંદર તમે જોઈ શકો છો પૂર્વ પશ્ચિમ વર્ત મહત્વનો છે. બરાબર. ચલો આગળ જઈએ. ઓકે, હવે પૃથ્વી ઉપરની આ મધ્યમાં બે સમાન ફાડિયા કરતી પૃથ્વીને એક કાલ્પનિક રેખાને વિષુવવૃત્ત કહીશું. વિષુવવૃત્ત જે છે, બરાબર છે, વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. એને ઉપરનો એક ભાગને ઉત્તર ગોળાર્ધ કહીશું, નીચેના ભાગને દક્ષિણ ગોળાર્ધ કહીશું. બરાબર છે. હવે તમે મને જણાવો, બરાબર છે, કે આની અંદર ત્રણેય વૃત્ત આવી જતા હોય, બરાબર છે, ત્રણેય વૃત્ત ધરાવતું હોય એવો એક જે છે આપણી પાસે શું આવેલો છે? ખંડ આવેલો છે. કયો ખંડ છે? બરાબર છે. પૃથ્વીને કયું વૃત્ત સ્પર્શે છે? ત્યારબાદ એક આખો દેશ છે, બરાબર છે, કે યસ આફ્રિકા. બરોબર છે. બાદમાં કહેવામાં આવે છે કે પૃથ્વીને કયું વૃત્ત અડે છે? ઓકે, તમામે તમામ વૃત્ત હોય એવો આફ્રિકા છે. ત્યારબાદ પૃથ્વીને કયું વૃત્ત જે છે એની વાત છે આપણી પાસે. ચલો યસ, પૃથ્વીને ઉપરનું વૃત્ત અડે છે ભાઈ સાહેબ, કર્કવૃત્ત અડે છે. બરોબર છે. એ ખાસ યાદ રાખવાનું છે. અને આખે આખો દક્ષિણ ગોળાર્ધમાં આવેલો એક ખંડ છે એનું નામ છે ઓસ્ટ્રેલિયા. બરોબર છે. આ મહત્વની માહિતી આપણને 9મા ધોરણની અંદર આવશે, પણ અત્યારથી કહી રાખું છું એટલે યાદ રાખજો. બરોબર છે. ચલો આગળ જઈએ. તો પૃથ્વીના બે ભાગ કરે છે. વિષુવવૃત્ત ઉપર કર્ક છે, નીચે મકર છે. બરોબર. ઉત્તર તરફના ભાગને ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફના રેખાઓને દક્ષિણ અક્ષાંશ કહેવામાં આવે. તો ઉત્તરની આડી લાઈનને ઉત્તર અક્ષાંશ, નીચેની દક્ષિણની આડી લાઈનને દક્ષિણ રેખા અક્ષાંશ કહેવામાં આવે. ઊભી લાઈન હોય ઉત્તરમાં તો ઉત્તર અક્ષાંશ, ઊભી લાઈન દક્ષિણમાં હોય તો દક્ષિણ રેખાંશ. બરોબર છે. વિષુવવૃત્તથી ઉત્તરે કેટલા અંશે કર્કવૃત્ત આવ્યું છે? 23.5 અંશે. બરાબર છે. 23.5 અંશે કર્કવૃત્ત આવ્યું છે. અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 અંશે શું આવેલું છે? દક્ષિણ અક્ષાંશ આવેલું છે. બરાબર છે. આ 23.5 એ કર્કવૃત્ત છે, નીચે દક્ષિણમાં 23.5 એ મકર વૃત્ત છે. આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ તમે યાદ રાખશો. બરાબર છે. આ જ પ્રમાણે વિષુવવૃત્તથી હવે વિષુવવૃત્તથી ઉપર 66.5 જાઓ છો તો આ ધ્રુવ આવ્યું છે. આને કહેવામાં આવે છે ઉત્તર ધ્રુવ. આ લખેલું છે ઉત્તર અક્ષાંશ અહીંયા કર્કવૃત્તમાં છે, દક્ષિણ અક્ષાંશ 23.5 છે. પણ ઉત્તર ધ્રુવ ક્યાં આવેલું છે? 66.5 ડિગ્રી સેલ્સિયસ, સોરી 66.5 અંશ, અને અહીંયા 66.5 અંશ. બરાબર છે.
આગળ જઈએ, બરોબર છે. આને ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે, ઉપર ઉત્તર આર્કટિકમાં છે, દક્ષિણ જે છે એ એન્ટાર્કટિકા સર્કલ કહેવામાં આવે છે. અને આના આધાર ઉપર જ આપણે આગળ જઈને કટિબદ્ધ કરશે, બરાબર છે. આના આધાર ઉપર જ આપણે શું પડશે, કટિબદ્ધ પડશે, ઉષ્ણકટિબંધીય, સમશીતોષ્ણ કટિબંધીય અને શીત સમશીતોષ્ણ. તો અહીંયા 66.5 પછી 90 અંશ સુધીનો જે ભાગ છે એ સમશીતોષ્ણમાં આવશે. 23.5 થી 66.5 વચ્ચેનો છે એ સમશીતોષ્ણની અંદર આવશે, ખાલી સમશીતોષ્ણની અંદર, બરાબર છે. અને પછી શું આવશે, આ જે 0 થી લઈને 23.5 સુધીનો છે, આ ભાગ બહુ મોટો છે, આ ભાગ બહુ મોટો છે, એને ઉષ્ણકટિબંધીય કહેશો તમે. શું કહેશો? ઉષ્ણકટિબંધીય કહેશો, બરાબર છે. ચલો હવે વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો, બરોબર છે. શું કહેવામાં આવે છે? અયન કહેવામાં આવે છે. વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી અને દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવામાં આવે છે. અને આની વચ્ચેનો આ વાદળી પટ્ટો તમે દેખાય છે એને અયન વૃત્તો કહેવામાં આવે છે. આ વાદળી પટ્ટાને શું કહેશો? અયન વૃત્તો કહેવામાં આવે છે. આગળ જઈએ, સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે. પૃથ્વી 66.5 ડિગ્રી 66.5 ના અંશના ખૂણે નમેલી છે. હવે પૃથ્વી ખુદ 66.5 અંશના ખૂણે નમેલી છે, એટલે અહીંયા સૂર્ય એટલો બધો એની ગરમી પડતી નથી, બરોબર છે. કારણ કે 66.5 એ શું આવેલું છે? ધ્રુવ ચાલુ થઈ જાય, સમશીતોષ્ણ કટિબંધ, અને સૂર્ય ત્યાં બહુ ગરમી આપતો નથી, એના લીધે જ ત્યાં ઠંડુ વાતાવરણ છે, બરફની ચાદર છે, બરાબર છે. આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે લગભગ સીધા પડે છે, અને એના લીધે જ અહીંયા ગરમી વધારે હોય છે, બરાબર છે. અહીંયા કર્કવૃત્ત છે અને મકરવૃત્ત છે, એની વચ્ચે સૂર્યના કિરણો કેવા પડે છે? સીધા પડે છે, અને એટલે જ અહીંયા શું હોય છે? ગરમી વધારે પડે છે. એક બીજું જાણવા જેવું સમજી લો, 23.5 અંશને 23 ડિગ્રી અને 0.5 મિનિટ તરીકે વંચાય. તો 23.5 અંશને તમે કઈ રીતે વાંચશો? 23 ડિગ્રી અને 5.5 મિનિટ તરીકે, બરાબર છે. ચલો, તો અહીંયા આખું આપી દીધું છે તમને, વિષુવવૃત્ત, અયનવૃત્ત, મકરવૃત્ત, કર્કવૃત્ત 23.5 અંશ, કર્કવૃત્ત 23.5, મકરવૃત્ત 66.5, શીત સમશીતોષ્ણ કટિબંધ એટલે કે દક્ષિણ ધ્રુવ, અને ઉપર ઉત્તર ધ્રુવનો વૃત્ત આવેલો છે. અને સૂર્યના કિરણો આવી રીતે પડે છે, સૂર્યના કિરણો આવી રીતે પડે છે, બરાબર છે. અને સૂર્યના કિરણો આ પૃથ્વી પણ થોડી નમેલી છે, પૃથ્વી કેવી છે? થોડી નમેલી છે, એટલે અહીંયા તેના કિરણો એટલા બધા ખાસ પડતા નથી, બરાબર છે. આગળ જઈને જોઈશું આપણે. જીપીએસ આનું ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું. યસ, આ બીજો પ્રશ્ન છે કે જ્યાંથી જીપીએસ છે એ તમને ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું. જીપીએસ નું ફૂલ ફોર્મ જણાવો આ જ ચેપ્ટરમાંથી. તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, એના દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે કોઈ પણ સ્થળનું અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે, બરાબર છે. સ્માર્ટફોન થી તમે અક્ષાંશ અને રેખાંશ ખૂબ જ સહેલાઈથી જાણી શકો છો. ત્યારબાદ જોઈએ મુખ્ય રેખાંશ વૃત્ત, ગ્રીનિચ. ગ્રીનિચ મીન ટાઈમ જીએમટી કહેવામાં આવે છે, પણ આપણે કયો અનુસરીએ છીએ? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ આઈએસટી, બરાબર છે. અને આ બે સંલગ્ન જ છે, ગ્રીનવિચ મીન ટાઈમ જીએમટી. ઓકે, ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર ઉપરથી પસાર થતી 0 અંશની રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે, બરાબર. તો આ તમારી સેલ્ફ નોટમાં ખાસ લખજો, બરોબર. એક તો ગ્રીનિચ ટાઈમ જે છે ઇંગ્લેન્ડના લંડન સાથે જે ગ્રીનિચ શહેર આવ્યું છે ત્યાં છે, અને બીજું કે અહીંયા કયા વૃત્તની રેખા પસાર થાય છે? 0 અંશની, 0 અંશની અક્ષાંશ, 0 અંશની રેખાંશ, 90 અંશની રેખાંશ, 90 અંશની રેખા અક્ષાંશ કે રેખાંશ, આવા ચાર ઓપ્શન બને. અહીંયા 0 અંશની રેખાંશ વૃત્ત પસાર થાય. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે, બરાબર છે. અહીંયા જે ઊભી લાઈન છે, રેખાંશ એટલે ઊભી લાઈન છે, તો પૃથ્વીને બરોબર વચ્ચેથી જે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેરમાંથી જે પસાર થાય છે, બરોબર વચ્ચેથી આડામાં તો શું થાય છે? વિષુવવૃત્ત, બરોબર છે. આડું છે વિષુવવૃત્ત, ઊભું જે છે એ રેખાંશ છે, અને એમાંથી શું પસાર થાય છે? અહીંયા ગ્રીનિચ, બરોબર છે. એના પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. 180 અંશ પૂર્વમાં પૂર્વ રેખાંશ, 180 પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ આવેલું છે. ઓકે, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, ઇન્ટરનેશનલ ડેટલાઇન. રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. રેખાંશ વૃત્ત માત્ર એક જ છે, અને એને ઓળખતા તારીખ અને વાર બદલાય છે. રેખાંશ વૃત્ત કેમાંથી પસાર થાય છે? કયા મહાસાગરમાંથી? પેસિફિક મહાસાગરમાંથી. આ ખાસ યાદ રાખજો, બરાબર છે. ઇન્ટરનેશનલ ડેટલાઇન
આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા સમુદ્રમાંથી પસાર થાય છે? પેસિફિક મહાસાગર, એને પ્રશાંત મહાસાગર પણ કહેવામાં આવે છે. બરાબર, અમુક સ્થળોએ એક્ઝેક્ટ 180 ઉપર નથી, વાકી ચૂકી છે. બરાબર છે. ચલો, ત્યારબાદ જોઈએ કટિબદ્ધ. બરાબર છે. કટિબદ્ધ કેટલા છે? 3. મેં તમને કીધું એમ આ ઉષ્ણકટિબંધ છે 0 થી લઈને ઉપર 23.5 અને નીચે 23.5. કર્કવૃત અને વિષુવવૃત સુધી શું છે? ઉષ્ણકટિબંધ. એની ઉપર જાઓ તમે 23.5 ની વચ્ચે મેં તમને આ બતાવ્યું હતું એ 66.5 અને આ 23.5 એટલે કે 66.5 વચ્ચે સમશીતોષ્ણ છે અને 66.5 અને 90 અને આ 66.5 અને 90 વચ્ચે શીત સમશીતોષ્ણ કટિબદ્ધ છે અથવા તો શીત કટિબદ્ધ છે. બરાબર છે. આ ખાસ યાદ રાખશું. બરાબર છે. આ પ્રકાશ અને ગરમી મેળવતા ભાગના આધાર ઉપર પણ તમે આવી રીતે માપી શકો છો. હવે ઉષ્ણકટિબંધને તમે શું તરીકે ઓળખી શકો છો? ટ્રોપિકલ ઝોન. બરાબર છે. જ્યાં અતિશય ગરમી હોય છે. શું હોય છે? અતિશય ગરમી હોય છે. સમશીતોષ્ણ કટિબંધમાં ટેમ્પરેટ ઝોન, ત્યાં ગરમી અને ઠંડી સમપ્રમાણ હોય છે. અને શીત કટિબંધને પોલાર ઝોન કહે છે, જ્યાં સખત ઠંડી હોય છે. બરાબર છે. અહીંયા ઉપર વાત કરી હતી. ઉપરનો જે ઉત્તર કટિબંધનો ભાગ છે, કેનેડાની હડસન ખાડી. કઈ ખાડી? કેનેડાની હડસન ખાડી. ત્યાં તમને કયું પ્રાણી જોવા મળશે? બરાબર છે. ત્યાં ધ્રુવીય કયું પ્રાણી જોવા મળશે? બરાબર, તો ત્યાં કયું ધ્રુવનું ખાડી પાણી જોવા મળશે? ઉત્તરમાં યસ, પોલાર બિયર. એની વસ્તી 21% ઘટી ગઈ છે. નોર્વે, રશિયા, કેનેડા, અલાસ્કા આવા 5 દેશો જે છે એ ધ્રુવીય રીંછ જે છે એનામાંથી પોતાનું અર્થતંત્રની કમાણી પણ કરે છે. તો કેનેડાની હડસન ખાડીમાં પણ બરફ પીગળી રહ્યો છે. તો આ શીત કટિબદ્ધ પોલાર ઝોન તમને આર્કટિકની અંદર જોવા મળે. નીચે એન્ટાર્કટિકામાં તમને શું જોવા મળે છે? પેંગ્વિન. પણ વાત કરવામાં આવી છે કે આપણી આ અડધી સદી પતશે એટલે કે 2050 સુધીમાં ત્યાં 93% વસ્તી જે છે ખતમ થઈ જશે. બરાબર છે. આ પણ આપણે કરંટમાં ભણ્યા હતા. ઓકે. પૃથ્વીના ગતિના પ્રકાર જોઈએ તો એ ધરી ભ્રમણ પણ કરે છે, પરિભ્રમણ કરી છે. બરાબર, બધા ગ્રહોની જેમ પૃથ્વીની પણ ભરવાની બે પ્રકારની ગતિ છે. પરિભ્રમણ. બરાબર છે. તો પરિભ્રમણ જે છે એ પૃથ્વીની પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. બરાબર, પશ્ચિમથી પૂર્વમાં ફરે છે. આ ખાસ યાદ રાખજો. પૃથ્વી પોતાની ધરી ઉપર ક્યાંથી ક્યાં ફરે છે? પશ્ચિમથી પૂર્વ ઉપર. આ ગોળ ચક્કર લગાવવાની ગતિ દૈનિક ગતિ કહેવામાં આવે છે અને એના લીધે જે છે શું થાય છે? દિવસ રાત થાય છે. પૃથ્વી વિષુવવૃત્ત ઉપર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. બરાબર, વિષુવવૃત્ત ઉપર તમે જોવા જાઓ તો કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. આ તમારે તમારી સેલ્ફ નોટમાં ખાસ લખવાનું છે. બરાબર છે. અને આ ચક્ર પૂર્ણ કરતા 24 કલાક થાય છે. બરાબર છે. પૃથ્વીનો નારંગી જેવો ગોળાકાર બનાવવામાં પણ આ ગતિય મહત્વનો ભાગ ભજવેલો છે. ક્લિયર છે? ચલો, ત્યારબાદ જોઈએ પરિક્રમણ. તો પૃથ્વી પોતાની ધરી ઉપર ચક્કર લગાવવાની સાથે સાથે સૂર્યની આસપાસ પણ ફરે છે. એને શું કહેવામાં આવે? પરિક્રમણ. આ પરિક્રમા પૂરી કરતા પૃથ્વીને લગભગ 365 દિવસ લાગે છે. બરાબર છે. અહીંયા એટલું લખ્યું નથી. 364 દિવસ અને કેટલા કલાક લાગે છે સાહેબ? 6 કલાક લાગે છે. હકીકતમાં 364 દિવસ અને 6 કલાક લાગે છે. બરાબર છે. ચલો, અને એના લીધે જ આપણે લીપ વર્ષ આવે છે કે જે આપણને બેલેન્સ કરીને આપે છે 24 કલાક એક દિવસના. આગળ જઈએ તો એક કાલ્પનિક માર્ગ નક્કી થયો છે અને બધું આપણે અહીંયા જોવાનું જરૂર નથી, પણ એક કક્ષા ઓર્બિટ કહેવામાં આવે છે. બરાબર, એ ધરીની અંદર જે ફરે છે એ ઓર્બિટની અંદર ફરે છે અને કાલ્પનિક કક્ષા કહેવામાં આવે છે. આ સાથે પૃથ્વીથી વર્તુળાકાર નહીં પરંતુ લંબગોળાકાર કક્ષામાં ફરે છે. તો પૃથ્વી જે છે એ પરિક્રમણ કરે છે સૂર્યનું, ત્યારે વર્તુળાકાર નહીં પરંતુ લંબગોળાકાર પરિભ્રમણ કરે છે કક્ષામાં. બરોબર છે. વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સરખું હોતું નથી. પૃથ્વી પોતાની ધરી ઉપર કેટલા અંશે નમેલી છે? 23.5 અંશ અને કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવીને ફરે છે. અને એના ધરી નમનના કારણે ધરી નમનના કારણે ઋતુઓ થાય છે અને રાત દિવસ લાંબા ટૂંકા થાય છે. બરાબર છે. ચલો, પૃથ્વી જે છે ફરે છે એના લીધે 24 કલાક થાય છે. બરાબર છે. 24 કલાકમાં દિવસ રાત ફેરે રાખે છે એવું અહીંયા કહેવું છે. બરાબર, બીજું કઈ અહીંયાથી ખાસ આપણે જોવાનું નથી. નમેલી ધરીનો બાકીનો ભાગ છે, જો અહીંયા નમેલી ધરી છે
બરાબર છે. તો ત્યાં જે છે શું નથી પડતું, એટલો સૂર્યના કિરણો પડતા નથી, એટલે ત્યાં ઠંડુ રહે છે. બરાબર છે. યસ. અહીંયા જોઈએ આપણે તો પૃથ્વી નમેલી છે થોડી ઘણી, બરાબર છે, જે તમે જોઈ શકો છો, અને એના લીધે જ આવી રીતે જ્યારે ત્રાંસા કિરણો પડે છે, અને આના લીધે જ તમે જુઓ 21 જૂન, ડિસેમ્બર, બરાબર છે, એની અંદર શું આવે છે, 21 જૂને કયા વૃત્ત ઉપર જે છે એ પ્રકાશ પડવાથી ત્યાં શું કહેવામાં આવે કે દિવસ લાંબો અને રાત ટૂંકી રહે છે. તો 21 જૂને કર્કવૃત ઉપર, ક્યાં કર્કવૃત ઉપર જે છે લાંબો દિવસ રહે છે, બરાબર છે, દક્ષિણ આયનમાં લાંબો દિવસ રહે છે, અને 22 ડિસેમ્બરે મકર વૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો એના લીધે જે છે એ ટૂંકો દિવસ પડે છે, લાંબી રાત હોય છે. તો દિવસ લાંબો હોય ત્યાં રાત ટૂંકી થઈ જાય, બરાબર છે, અને રાત લાંબી હોય ત્યાં દિવસ ટૂંકો થઈ જાય. તો આ તમારે યાદ રાખવાનું છે. 21 જૂન, 22 ડિસેમ્બર, બરાબર છે. ત્યારબાદ સૂર્યના કિરણો જોવા જઈએ તો 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર, 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે જે છે દિવસ રાત સરખા હોય. તો કયા બે દિવસે સરખા હોય છે? 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર. કયા દિવસે દિવસ લાંબો હોય છે? 21 જૂને દક્ષિણયાનમાં, અને ઉત્તરાયણમાં જોઈએ તો 22 ડિસેમ્બરે ટૂંકો દિવસ હોય છે, એટલે કે રાત લાંબી હોય છે. બરાબર છે. ચલો, તો બે પ્રકારના પ્રશ્ન બને, સમજાય છે ને અહીંયા, કે લાંબો દિવસ હોય તો રાત્રિ નાની પડે, તો ક્યાં ટૂંકી રાત્રિ હોય છે? 21 જૂને. પછી એવું પૂછવામાં આવે કે ક્યાં ટૂંકો દિવસ હોય ને લાંબી રાત્રિ હોય છે? તો અહીંયા 22 ડિસેમ્બરે. બરાબર છે. ઓકે. ત્યારબાદ ઋતુ આપણે વધુ સારી રીતે જે છે પર્યાવરણના અનુસંધાનમાં ભણવાની છે, જે આગળ 9મા ધોરણમાં આવશે. બરાબર છે. દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ વારાફરતી સૂર્યની સામે આવે છે. બરાબર છે. વિષુવવૃત્તની ઉત્તરે કે દક્ષિણે સીધા પડે છે. દિવસ રાતમાં ફેરફાર થાય છે, અને શિયાળો ને બધું અનુભવાય છે. આગળ જઈને જોઈશું. ઉત્તરાયણ જે છે 22 ડિસેમ્બર થી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ પડવાનું ચાલુ થાય છે, એટલે કે વિષુવવૃત્ત તરફ. બરાબર છે. ઉત્તર તરફ પડવાના એટલે કે વિષુવવૃત્ત તરફ થાય છે. આમ ઉત્તરાયણ 22મી ડિસેમ્બરે થી શરૂ થઈ જાય છે, અને 14મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, માટે મકર સંક્રાંતિ કહેવામાં. તો ઉત્તરાયણ શરૂ ક્યારથી થઈ જાય છે? સૂર્ય ઉત્તર તરફ જવાની શરૂઆત ક્યારથી થઈ જાય છે? તો 22 ડિસેમ્બર થી. આ ખાસ યાદ રાખજો. બરાબર છે. ત્યારબાદ તમને પૂછવામાં આવે કે 22મી જૂન થી સૂર્યના સીધા કિરણો કર્કવૃત થી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ, અહીંયા કર્કવૃત્ત આવવું જોઈએ. બરાબર છે. અહીંયા જે છે એ કર્કવૃત્ત આવવું જોઈએ, કે ભાઈ ઉત્તર તરફ એટલે કે કર્કવૃત્ત તરફ જાય છે. બરાબર છે. અને મકર રાશિમાં થાય છે. બરાબર છે. તો ઉત્તરાયણમાં કર્કવૃત્ત તરફ જાય છે, અને 22મી ડિસેમ્બર થી જે છે એ શરૂઆત થઈ જાય છે. દક્ષિણયાનમાં 22મી જૂન થી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે, જેને દક્ષિણાયન કહે છે. બરાબર છે. ચલો, સંપ્રાત ઇક્વિનોક્સ, બરોબર છે, સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે, અને જે છે સૂર્ય ઉત્તર તરફ ખસતા જતા જૂન ઉત્તર ગોળાર્ધમાં 22મી માર્ચ થી દિવસની લંબાઈ વધતી અને રાત ટૂંકી થતી જાય છે. બરાબર છે. આની અંદર આપણે બહુ ખાસ કંઈ જોવાનું નથી. લીપ વર્ષ કહી દીધું તમને. બરાબર છે, કે ભાઈ 364 દિવસ અને આપડા 6 કલાકનો એક દિવસ હોય છે, એક વર્ષ હોય છે. બરાબર છે. એને બેલેન્સ કરવા માટે દર 4 વર્ષે એક શું આવે છે? લીપ વર્ષ આવે છે, જેની અંદર 28 ના બદલે 29 દિવસ આવે છે. ક્લિયર છે? સૂર્યગ્રહણ, તો સૂર્યગ્રહણ જે છે એ પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્ર આવી જવાના લીધે અમુક ભાગમાં જે છે અંધારું થઈ જાય છે, એટલે એને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. ચંદ્રગ્રહણમાં શું થાય છે? તો સાહેબ ચંદ્ર અને સૂર્ય વચ્ચે, બરાબર છે, અહીંયા જો કોઈ પૃથ્વી આવી જાય છે, બરાબર છે, એટલે અહીંયા ચંદ્રગ્રહણ થાય છે. બરોબર છે. ચલો, ક્લિયર? અહીંયા આપણું એક ચેપ્ટર પૂરું થઈ ગયું છે સમાજ વિજ્ઞાન. હવે આપણે જોવાનું છે પૃથ્વીના આવરણ, કે જે આપણા માટે બહુ જ મહત્વના છે. બરાબર છે. આપણે પૃથ્વીના ગ્રહો અને એના વિશે બધું ભણી લીધું છે. એક જ મિનિટ હું પાણી પી લઉં, અને આપણે પૃથ્વીના આવરણો વિશે આગળ ચર્ચા કરીએ. બરાબર છે. લિથોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર અને એટમોસ્ફિયરના લીધે શું બને છે? બાયોસ્ફિયર બને છે. એના વિશે આપણે ચર્ચા કરવાની.
ઓકે, જોશી રાહુલ કહે છે કે ભણાવવાની સ્પીડ થોડુંક ધીમી રાખશો. આપણે જે મેઇન વસ્તુ છે એ જોવાની છે, બાકી આપણે પછી સમજવાનું છે, કારણ કે જીસીઆરટી બહુ બધું છે. બરોબર છે, હજી એક ચેપ્ટર પૂરું થયું છે કલાકમાં, અને આપણી સ્પીડ એટલી બધી કોઈ ખાસ નથી. બરોબર છે, યસ, કારણ કે પછી જે છે આપણને તકલીફ પડશે. અને એ બધું આપણે ભૂગોળમાં ખાસ આવે છે, તો તમે શાંતિથી બેસીને જે ચેપ્ટર કીધું એને તમે રિવિઝન કરી શકશો. બરાબર છે, અહીંયા સમજી લો. હવે આવે છે પૃથ્વીના આવરણ. હવે પૃથ્વીના ચાર મુખ્ય આવરણ છે, કે મૃદા આવરણ કે જેને લિથોસ્ફિયર કહેવામાં આવે છે, ત્યારબાદ જલાવરણ કે જેને હાઇડ્રોસ્ફિયર કહેવામાં આવે છે, બરાબર છે, વાતાવરણ એટલે કે જેને એટમોસ્ફિયર કહેવામાં આવે છે, અને પછી આવે છે જીવાવરણ કે જેને બાયોસ્ફિયર કહેવામાં આવે છે. બરાબર છે. મૃદાવરણની વાત કરી તો પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો. બરાબર છે, માટી અને ઘન પદાર્થોનો, અને મૃદા શબ્દનો અર્થ માટી થાય છે. પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. 9મા ધોરણમાં આગળ જઈને આપણે જાણીશું કે જે પૃથ્વીનો ઉપરનો પોપડો છે ને, એ તમારા સફરજનના ઉપરના લાલ છાલ જેટલો જ છે. બરાબર છે, એટલે કે નીચે બહુ બધું ઘન તત્વ આવેલું છે. ઉપરનો પોપડો કે જે માટીનો બનેલો છે, આ માટી શેમાંથી બને છે? તો તમારા જે ખડકો છે, બરોબર, નીચેથી જે ખડકો ઉપર આવે છે, ઉપરના જે સજીવ તત્વો છે, એટલે કે આપણે બધા, બરોબર છે, પહેલા જે કોણ હતા બધા ડાયનોસોર્સ ને એ બધા, તો એ સજીવો એટલે કે જૈવિક ઘટક, ખડકો એટલે કે જે જુદા જુદા મિનરલ્સ ના બનેલા છે એ નિર્જીવ ઘટક. બરોબર છે, આ બે જૈવિક અને અજૈવિક ઘટકોની મદદથી માટી બને છે, અને માટીને બનતા લાખો કરોડો વર્ષ થાય છે. એટલા માટે આ પૃથ્વીનું ઉપરનું આવરણ જે છે, પોપડો છે, એ છાલ જેટલો છે. બરાબર છે, તો આને ખડક આવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, વિસ્તાર અને બંધારણ જોઈએ તો પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટર થી 100 કિલોમીટર જેટલો જાડો છે. બરાબર છે, ચલો 64 થી 100 કિલોમીટર જે છે એટલા જ શું છે આની અંદર જાય છે. મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો છે, હળવા તત્વો છે. ઊંડા સમુદ્રમાં પોપડો પાતળો હોય છે. પૃથ્વી સપાટીનો 29% ભાગ મૃદાવરણે રોકેલો છે, એટલે કે જમીને રોકેલો છે. આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. એની વાત આપણે કરશું. સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતા આશરે 30 અંશ સેલ્સિયસ તાપમાનમાં વધારો થતો જાય છે. તો આ એક ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ પૃથ્વીના પોપડાની અંદર તમે એક ખાડો ખોદો છો અને એની અંદર તમે જાઓ છો તો 1 કિલોમીટરની ઊંડાઈએ જાઓ એમ કેટલા સેલ્સિયસ તાપમાન વધશે? 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધતું જશે. અહીં વધારે ગરમીના કારણે અંદરના ખડકો પણ પીગળી છે, અર્ધ પ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે, અને એ પીગળેલા દ્રવ્યને મેગ્મા કહેવામાં આવે છે. બરાબર, તો આ વારંવાર ચવાયેલો પ્રશ્ન છે, વારંવાર પૂછાયેલો શબ્દ છે કે ભાઈ મેગ્મા આવી રીતે બને છે. કારણ કે નીચે જે છે પૃથ્વીનો પોપડો 64 થી 100 કિલોમીટર સુધીનો જ છે. એની નીચે તમે જશો એમ શું આવતું જશે? આ મેગ્મા આવતું જશે. એનું કારણ શું છે? કારણ કે નીચે જે છે એક પૃથ્વીની અંદર જે અગનગોળો છે એના લીધે પૃથ્વીની વાતાવરણની પૃથ્વીના પોપડાની અંદર જતા જાવ એમ તાપમાન ઊંચું જતું જાય છે, અને આના લીધે જ ત્યાં મેગ્મા સ્વરૂપે આ બધા જે રહેલા છે તત્વો, બરોબર છે, કેટલાક વાયુઓ પણ હોય છે, અને ખડકોનું દબાણ બહુ હોય છે. બરાબર છે, ચલો આગળ વાત કરીએ. દબાણ અને ગરમી આ બંને પરસ્પર વિરોધી છે. દબાણ અને ગરમી, બરોબર છે, જસ 1 કિલોમીટર ઊંચે જાવ તો 6.5 ઘટે, 1 કિલોમીટર નીચે જાવ તો 30 ડિગ્રી ઘટે. આ બહુ સરસ વાત કરી છે પ્રતિકભાઈએ, યાદ કરાવી. 1 કિલોમીટર ઉપર જાવ વાતાવરણમાં તો 6.5 ડિગ્રી સેલ્સિયસ ઘટે, 1 કિલોમીટર નીચે જાવ તો 30 ડિગ્રી ઘટે. આ એક ખાસ યાદ રાખવાનું છે. એટલે જ પૃથ્વીનો પોપડો જે છે એ ફાટી જતો નથી. શેના કારણે? એક તો એની અંદર દબાણ અને ગરમી, આ બે પરસ્પર વિરોધી બળો છે. બરાબર છે, ખડકોનું દબાણ છે અને સામે જે છે એની નીચે પોતાની ગરમી છે. આ બંને પરસ્પર વિરોધી છે, અને જ્યારે ગરમી ઉપર દબાણ હાવી થઈ જાય, ગરમી ઉપર દબાણ હાવી થઈ જાય ત્યારે શું ફૂટે છે? જ્વાળામુખી ફૂટે છે. બરાબર છે, આ આપણે જોયેલું છે. અને દબાણ ઉપર ગરમી હાવી થઈ જાય ત્યારે ભૂકંપ થાય છે. ચલો, મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગ બધું જ મૃદાવરણ સાથે સંબંધિત છે, કારણ કે આપણે રહીએ અહીંયા છીએ, ખેતી અહીંયા કરીએ છીએ, આપણું બધું જ સંકળાયેલું છે આ મૃદાવરણ સાથે. આપણે ડાયરેક્ટ કોની સાથે સંબંધ રાખીએ છીએ? આ મૃદાવરણ એટલે કે લિથોસ્ફિયર સાથે. બરાબર છે, અહીંયા આપણા ઉદ્યોગ ધંધા બધા આની સાથે છે.
જલાવરણ જોઈએ હાઇડ્રોસ્ફિયર. પૃથ્વી સપાટી ઉપર ભૂમિ પ્રદેશ કરતા લિથોસ્ફિયર કરતા હાઇડ્રોસ્ફિયર વધારે છે. બરાબર છે? લિથોસ્ફિયર કરતા હાઇડ્રોસ્ફિયર વધારે છે. બરાબર છે? અને આને જલાવરણ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટીનો 71% ભાગ છે એની અંદર છે હાઇડ્રોસ્ફિયર ની અંદર છે જલાવરણ છે, એટલે કે પૃથ્વીના 71% ભાગમાં પાણી આવેલું છે. બરાબર છે? એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે. બરોબર, દૂરથી સેટેલાઇટ ઇમેજ જુઓ તો આપણા ભૂમિખંડો પણ તમને શું લાગે? ટાપુ જેવા લાગે. બરાબર છે? કારણ કે પૃથ્વી ઉપરથી નીલી દેખાય એનું કારણ આ છે કે પાણી વધારે દેખાય. તમને 71% પાણી જ દેખાય, એના લીધે આપણા પૃથ્વી જે છે તમને થોડી બ્લુ જેવી લાગે. તો પૃથ્વી ઉપરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? અહીંયા મહાસાગરો લખ્યા છે પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક. બરોબર છે? બાકી પણ આપણે પાડેલા છે નામ, આગળ 9મા ધોરણમાં ભણીશું. પૃથ્વી ઉપરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. બરાબર છે? 10 થી 11 કિલોમીટર જેટલી વિશાળ ખાઈ છે. બરોબર, આપણે એક ખાઈ જાણીએ છીએ જે વિશ્વની સૌથી ઊંડી ખાઈ છે. 11 કિલોમીટર જેટલી લાંબી ઊંડી ખાઈને મારિયાના ગર્ત તરીકે ઓળખવામાં આવે છે. આ મારિયાના ગર્ત ક્યાં આવેલું છે? પેસિફિક એટલે કે પ્રશાંત મહાસાગરની અંદર આવેલું છે. બરાબર, આગળ જઈએ. ઓકે ઓકે, પૃથ્વી ઉપર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં છે, 3% પાણી ફ્રેશ છે. એમાંથી પણ બાકીનું પાણી જે છે એ શેની અંદર છે? બાકીનું પાણી અહીંયા આર્કટિક અને એન્ટાર્કટિકમાં બરફ સ્વરૂપે સંગ્રહાયેલું છે. ક્લિયર છે? ચલો આગળ જઈએ. સરોવર અને નદીઓમાં જે ફ્રેશ વોટર વહે છે એનું પ્રમાણ બહુ ઓછું છે. પૃથ્વી ઉપર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. બરાબર છે? આ બધું કઈ આપણા માટે એટલું બધું જરૂરી નથી. પાણીમાંથી શું મળે છે? મેંગેનીઝ, લોખંડ, કલાઈ, અહીંયા મીઠું મેળવીએ છીએ, ખનિજો આવેલા છે, પ્રોટીન. ઓકે ચલો વાતાવરણની વાત કરીએ. એટમોસ્ફિયરની પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલું લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કા, ક્ષાર, સૂક્ષ્મ જીવજંતુઓ આવેલા હોય છે. આની રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે. બરાબર છે? તેમજ પારદર્શક હોય છે. વાતાવરણમાં જે છે વિવિધ વાયુઓ છે, આપણે આગળ જઈને એને જોઈશું. બરાબર છે? ચલો તો ભાઈ આ એક તમને ઇમેજ બતાવી છે. આ તમને બધાને ખબર જ હશે. પૃથ્વી ઉપર સૌથી વધુ કયો વાયુ આવ્યો છે? વાતાવરણમાં નાઇટ્રોજન આવ્યો છે 78.03%. કેટલો? 78.03%. ઓક્સિજન બરાબર છે જે આપણા માટે જીવન વાયુ છે એ 20.99% છે. ઓર્ગોન 0.94% છે અને કાર્બન ડાયોક્સાઇડ 0.03% છે. આ આપણે વાયુ એવો છે કે જેની સંખ્યા આપણે જાતે વધારી રહ્યા છીએ. કાર્બન ડાયોક્સાઇડ કુદરતી રીતે 0.03% છે, પણ મનુષ્યની અંદર વધારી રહ્યો છે એની માત્રા, અને અન્ય વાયુઓ 0.01% છે. કેટલા છે? 0.01% છે. તો અહીંયા જો ખાસ કરીને બ્લુ કલરમાં છે નાઇટ્રોજન, પિંકમાં છે ઓક્સિજન, કેસરીમાં છે ઓર્ગન અને ગ્રીનમાં છે કાર્બન ડાયોક્સાઇડ. હવે આ વાયુ જે છે એને આપણે આગળ બીજી રીતે પણ જોવાના છે કે કેટલા કિલોમીટરની ઊંચાઈએ જાવ તો કયો વાયુ તમને ત્યાં જોવા મળશે. કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ સ્વભાવમાં કેવો વાયુ છે? દળદાર વાયુ છે, ભારે વાયુ છે. એના લીધે વાતાવરણની નીચે તે સૌથી વધુ જોવા મળશે, અને આપણા મૃદાવરણ એટલે કે લિથોસ્ફિયરની નજીકમાં કયો જોવા મળશે? કાર્બન ડાયોક્સાઇડ. બરોબર છે? તો ત્યારબાદ આ બધાની આપણે જોઈશું. કલર યાદ રાખજો, પણ કારણ કે એના ઉપર નામ લખેલા છે વાયુના. બરોબર છે? ઓકે ચલો આગળ જઈએ. પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ દળદાર છે એટલે તમને સૌથી નીચે જોવા મળશે. ઉપર શું છે? ઉપર સૌથી સાવ બહાર જાઓ હાઇડ્રોસ્ફિયર, બાહ્ય તમારું આવરણ છે, બાહ્ય આવરણ એક્ઝોસ્ફિયર. એની બહાર જાઓ તો તમને હાઇડ્રોજન અને હિલિયમ મળે, કારણ કે હાઇડ્રોજન અને હિલિયમ એવા છે કે સ્વભાવમાં બહુ હલકા છે. બરોબર છે? ખૂબ ઊંચાઈએ જતા ખાલી હાઇડ્રોજન અને હિલિયમ જોવા મળશે. બરાબર છે? હવે આપણે વાત કરીએ આપણા વાયુઓની. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં વધારે પ્રમાણમાં હોય છે, ઉપર ઓછો થતો જાય છે. આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી તમને જે છે એ જોવા મળતો નથી. તો નાઇટ્રોજન તમને પૃથ્વીથી ઉપર કેટલા કિલોમીટર સુધી જોવા મળશે? કાર્બન ડાયોક્સાઇડ 20 કિલોમીટર, ઓક્સિજન 110 કિલોમીટર અને નાઇટ્રોજન 130 કિલોમીટર. આ ખાસ યાદ રાખવાનું છે. તમને સૌપ્રથમ 20 કિલોમીટર સુધી કાર્બન ડાયોક્સાઇડ, એના 110 કિલોમીટર સુધી જે તમને ઓક્સિજન અને 130 કિલોમીટર સુધી તમને શું જોવા મળશે? નાઇટ્રોજન જોવા મળશે.
તો અહીંયા જોઈ શકો છો આ ગ્રીન કલરમાં આપણે હમણાં કયો વાયુ જોઈ ગયા CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, પછી કયો જોઈ ગયા ઓક્સિજન, અને પછી કયો જોઈ ગયા આપણે નાઇટ્રોજન, બરાબર છે. તો આ વાયુના ક્રમ ખાસ યાદ રાખજો, વાયુના ક્રમ ખાસ યાદ રાખજો. ક્લિયર છે? ચલો બાકી તો પછી હાઇડ્રોજન અને હિલિયમ જ છે એના ઉપર બધે. ક્લિયર છે? બધા ગ્રહો એમાંથી જ બનેલા છે. ઓકે, વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ઓઝોન એટલે O3. આ વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરીને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી વધારે છે. અને ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો વહેલી સવારમાં ચાલવા માટે જાય છે. તો વહેલી સવારે તમને કયો વાયુ જોવા મળશે નીચેનામાંથી? સૂર્યના નજીકના વાતાવરણમાં ઓઝોન જોવા મળશે, બરાબર છે. ચલો હવે વાતાવરણમાં રજકણો પણ આવેલા છે જુદા જુદા, બરોબર છે. વિવિધ રજકણોના લીધે પૃથ્વી ઉપર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે, બરાબર છે. પૃથ્વી ઉપર સૂર્યપ્રકાશ જે છે તમે જુઓ કે 8.25 મિનિટ લાગે છે એને પહોંચતા, તો ધીમે ધીમે રેલાય એવું લાગે છે. અને આ એનું કારણ છે રજકણોના લીધે ધીમે ધીમે એમાંથી ટ્રાન્સપરન્ટ થઈને આવે, બરોબર છે. અને આના લીધે એકાએક અંધારું કે અજવાળું થતું નથી. બાકી સૂર્યનું કિરણ આવે, બરોબર છે, કે તો તરત અંધારામાંથી અજવાળું થઈ જવું જોઈએ, જે રીતે બલ્બ એક સાથે અજવાળું કરે એવી રીતે, પણ નથી થતું. એનું કારણ પૃથ્વી ઉપર આવેલા રજકણો છે, બરોબર છે. તો સૂર્યોદય પહેલા ઉષાકાળ, બરાબર છે, એટલે કે ભાઈ જે પૃથ્વી ઉપર વાયુઓ જે આ રજકણોના લીધે કિરણો પડે છે એના લીધે જે ઉષાકાળ એટલે કે દિવસ ચાલુ હોય છે, અને સૂર્યાસ્ત પછી સંધ્યા હોય છે. તો એકાએક અંધારું અને એકાએક તમને શું નથી થતું? સૂર્યોદય નથી થતો, બરાબર છે. ચલો આ વાતાવરણના માધ્યમથી જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી ઉપર સપાટી ઉપર પાછા પડે છે. એથી જ રેડિયો અને દૂરદર્શનનું પ્રસારણ પણ શક્ય બને છે. એથી જ તમે અનુપમા જોઈ શકો છો. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે, અને વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે, બરાબર છે. ચલો આગળ જઈએ. જીવાવરણ એટલે કે હવે બાયોસ્ફિયર, અંતના આપણા આવરણની વાત કરીએ. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ જે ભાગમાં જીવસૃષ્ટિ વાપરેલી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. પૃથ્વી ઉપર માત્ર જીવાવરણ છે, બરોબર છે. સૌર પરિવારમાં માત્ર પૃથ્વી ઉપર જ જીવાવરણ છે. જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિમાં માનવ, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. પૃથ્વી ઉપરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે, બરાબર છે. અને નિર્વાહનું આપણું મેઇન આવરણ એટલે જીવાવરણ એટલે કે બાયોસ્ફિયર, બરાબર. ચલો ઓકે, ધોરણ 6 હવે સમાજ વિજ્ઞાનનું પ્રકરણ 11 જોઈ લઈએ, ભૂમિ સ્વરૂપો. આ બધું ડીપમાં પણ આગળ આવશે, બરોબર. મેં હું જેટલી અંડરલાઈન કરું છું એ લખતા જજો, અને ન લખવી હોય તો આવતીકાલે રિવિઝન સ્વરૂપે આના મિનિમમ 50 પ્રશ્ન આપણે જોઈશું, બરોબર છે. 50 પ્રશ્નની અંદર હું આ બધું લઈને તો આવીશ જ, બરાબર. તો સૌથી પહેલા આપણે અડધી કલાક, વધીને અડધી કલાકની અંદર આ 50 પ્રશ્ન પૂર્ણ કરવા જે છે એ આપણે ટ્રાય કરીશું. સમાજ વિજ્ઞાનનું પ્રકરણ 11, ભૂમિના સ્વરૂપો. ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર કયા કયા? તો પ્રદેશની ઊંચાઈ પ્રમાણે તમે જોવા જાઓ તો વધુ પડતું ઊંચાઈ હોય એને પર્વત કહેવામાં આવે, બરાબર છે. વધુ પડતું ઊંડું હોય એને ખીણ કહેવામાં આવે. ત્યારબાદ ઉચ્ચ પ્રદેશ આવે, મેદાન આવે, ટાપુ આવે, સમુદ્ર સપાટી આવે, બરોબર છે. આ ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર છે. 9મા ધોરણમાં વધુ ડીપમાં આવશે. પર્વત એટલે કે માઉન્ટેન, બરાબર. લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ હોય એને પર્વત કહેવામાં આવે, બરાબર. બાકી બધા ડુંગરા કહેવાય, બરાબર છે. તો આપણે સૌરાષ્ટ્રમાં વધુ પડતા ડુંગરા છે, પર્વત બહુ ઓછા છે, બરોબર. એક જે કહેવામાં આવે કે ભાઈ 900 મીટર ઉપર જે છે એ આપણો ગીર સોમનાથમાં ગિરનાર છે, બરોબર છે. જૂનાગઢમાં ગિરનાર છે, સોરી, તો એ કહેવામાં આવે છે, બરાબર છે. ચલો હવે આ પર્વતો બને કે કઈ રીતે છે? તો પૃથ્વીના પેટાળમાં જે મેગ્મા રહેલો છે, બરાબર છે, એના લીધે જે ઉપર આવે છે એના લીધે પણ બને છે, ભૂકંપના લીધે અને જ્વાળામુખીના લીધે, બરાબર છે. એની અંદર દબાણ અને તેની અંદર ગરમી, આ બે એકબીજાના વિરોધાર્થી રહેલા છે. જ્યારે એકબીજા ઉપર એકબીજાનું સ્વભાવ હાવી થઈ જાય છે ત્યારે આવું પર્વત બને છે, બરાબર. આંતરક્રિયાથી પર્વતો બને છે. પર્વતોનો ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળની અસર જોવા મળે છે, અને એકબીજાથી અલગ જોવા મળે છે પર્વતો, બરાબર છે. યસ. પર્વતોનું વર્ગીકરણ કરીએ તો નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક તો ગેડ પર્વત, બીજો છે ખંડ પર્વત, ત્રીજો છે જ્વાળામુખી અને ચોથો છે અવશિષ્ટ પર્વત, બરાબર છે. યસ.
ગેડ પર્વત એટલે કે ફોલ્ડ માઉન્ટેન મોટા ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્રિત થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે અને તેના ઉર્ધ્વ વળાંકને આપણે શિરખર તરીકે અને અધો વળાંકને ખીડ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય. તો આ જે જમીન અહીંયા જો કે ભાઈ સમુદ્રના તળિયાના પ્રદેશ છે કે જળાશયના તળિયે જે બરાબર છે એકત્ર થયેલો નિક્ષેપ છે એમાં બંને બાજુએ દબાણ આવે છે. આ પૃથ્વીના પોપડા ઉપર જે છે આ બધું નિક્ષેપ છે બરાબર છે કે ખડકોની અંદરથી જે બનેલો નિક્ષેપ છે એને દબાવવામાં જ્યારે આવે છે સ્પંજને તમે આમ કરો ત્યારે એવું બને છે બરાબર છે. જ્યારે દબાય છે તો જે નીચે જાય છે એ શું થઈ જાય છે ખીણ, ઉપર જાય છે પર્વત બરાબર છે. એશિયામાં હિમાલય જે છે એ યુરોપમાં આલ્પ્સ છે, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ આ દુનિયાના મુખ્ય ગેડ પર્વતો જે છે એના ઉદાહરણો છે બરાબર છે. ચલો યસ આની નોટ બનાવો તો સારું રહેશે કારણ કે આગળ પણ આના સંલગ્ન બહુ ડીપમાં માહિતી આવશે. ત્યારબાદ બીજું છે ખંડ પર્વત. તો બ્લોક માઉન્ટેન કેવી રીતે થાય છે? ભૂગર્ભિક બળોના લીધે બરોબર છે. જ્યારે પૃથ્વીના પેટાળમાંથી બળ આવે છે અને પૃથ્વીની સપાટી ઉપર જાય છે નીચે જાય છે ત્યારે પર્વતો બને છે. આને કહેવામાં આવે છે ખંડ પર્વતો બરોબર. બળોના લીધે બે ભૂમિ સ્તરો ઉપર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આજુબાજુનો ભાગ બેસી જાય છે, વચ્ચેનો ભાગ સ્થિર રહે છે. જે ભાગ સ્થિર રહી ગયો એ આજુબાજુ કરતા તો ઉપર થઈ ગયો બરોબર છે, આજુબાજુ કરતા ઉપર થઈ ગયો અને એવી રીતે એ પર્વતના સ્વરૂપમાં આવી જાય છે બરોબર છે. તો જે ભાગ નીચે બેસી જાય એની અંદર ફાટ ખીણ થઈ જાય છે અને ઉપર જાય છે ખંડ પર્વત થઈ જાય છે. જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો જર્મનીનો હોસ્ટ પર્વત જે છે એ ખંડ પર્વત છે બરાબર છે. ચલો ભારતમાં નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ આ ખંડ પર્વતના ઉદાહરણ છે. આ ખાસ યાદ રાખજો. ભારતમાં કયા કયા ખંડ પર્વત છે? નીલગિરી, સાતપુડા અને વિંધ્યાચલ આ ત્રણ બરાબર છે. સાત નીલ વિદ્યા. યસ. ચલો આગળ જઈએ. જ્વાળામુખી પર્વત વોલ્કેનો માઉન્ટેન જે છે એ જ્વાળામુખીના પ્રસ્ફોટનથી જે બહાર નીકળતા પદાર્થો છે એ શંકુ આકારે જમા થાય છે અને આ રીતે જ્વાળામુખી પર્વત બને છે. હવે એક જગ્યાએથી જ્વાળામુખી જ્યારે ફૂટે છે બરાબર છે તો એ એક જ જગ્યાએ જે સમાન ઉર્જાથી બરાબર છે એના શું નીકળે છે? એમાંથી લાવા નીકળે છે. આ લાવા બહાર નીકળીને ઠંડો પડે છે અને આવી રીતે એક ને એક જગ્યાએથી જાય તો એક ને એક જગ્યાએ તમે એક વસ્તુ નાખતા જાવ તો એ ટેકરામાં રૂપાંતરિત થતી જશે. તો જ્વાળામુખી પોતાની જ્વાળાઓમાંથી ઉડતો લાવા એક ને એક જગ્યાએ ફેંકે છે ત્યારે જ્વાળામુખી પર્વતનું ઉદાહરણ થાય છે. ઇટલીનો વિસુવિયસ, એક્વાડોરનો કોટોપક્ષી, જાપાનનો ફ્યુજીયામા અને ભારતની અંદર બેરન એક આંદમાનની અંદર આવેલો શું છે આપણો જ્વાળામુખી બરાબર છે. પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો કહ્યા છે અહીંયા બરાબર છે. તો પાવાગઢ અને ગિરનાર કેવા પર્વતો છે? જ્વાળામુખી પર્વત છે બરાબર છે. ચલો આગળ જઈએ. ચોથું છે અવશિષ્ટ પર્વત, રેસિડ્યુઅલ માઉન્ટેન. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેલા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. તો ભાઈ પૃથ્વીના વાતાવરણ ઉપર આવેલી આટલા બધા જે ભૌતિક સંસાધનો એટલે કે આપણા જે કુદરતી સંસાધનો છે એ પવનના કે કોઈ પણ ભૂભૌગોલિક પરિસ્થિતિઓના ઘસારાનો તો સામનો કરે જ છે. હવે આ એક પણ કોઈ પણ તમે જ્યારે વસ્તુને ઘસો છો તો એમાંથી એ કોઈ પણ એક આકાર લે છે અને આમાંથી એ આકાર એટલે અહીંયા પર્વત બરોબર છે. કુદરતી ઘસારાથી જે રહી જતો બાકીનો ભાગ છે બરાબર છે એને અવશિષ્ટ પર્વત કહેવામાં આવે છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે. નક્કર ખડકમાંથી બનેલ ભૂમિ ભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે અને એને અવશિષ્ટ પર્વત કહેવામાં આવે છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ અને પૂર્વ ઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે બરાબર છે. તો ભારતમાં અરવલ્લી બરાબર છે એની ટેકરીઓ તમે જોઈ શકો છો કે જે સૌથી જૂની ગિરિમાળા તરીકે ઓળખવામાં આવે છે. નીલગિરી છે પશ્ચિમ ઘાટમાં છે. પારસનાથ ક્યાં આવ્યું છે? ઝારખંડમાં. પારસનાથ ક્યાં આવ્યું છે? ઝારખંડમાં. હમણાં જ તેની વાત કરી હતી. આની અંદર સૌથી ઊંચું શિખર આવે છે સંમેદ શિખરજી કે જૈનોનું પવિત્ર ધામ છે. 24 તીર્થંકરમાંથી 20 તીર્થંકરો અહીંયા શું કર્યું હતું? મોક્ષ પામ્યા હતા અને આથી જ તેને કેન્દ્ર સરકારે જ્યારે નિર્ણય લીધો કે આને આંતરરાષ્ટ્રીય પ્રવાસન ધામ તરીકે વિકસાવશું તો જૈનોએ વિરોધ કરીને એને તીર્થધામ તરીકે રાખવાની જ માંગણી કરી હતી અને સરકારે સ્વીકારી હતી. તો પારસનાથ ઝારખંડમાં છે. રાજમહલની ટેકરીઓ છે, પૂર્વ ઘાટ છે. આ બધા શેના ઉદાહરણો છે? અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે બરાબર છે. ચલો સરસ પલકબેન. ચલો આગળ જઈએ. પર્વતોનું મહત્વ. તો સાહેબ પર્વતોનું અઘરું બધું કામકાજ છે બરાબર છે. પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે.
ઠંડા પવનથી રક્ષણ કરે છે તો ભેજવાળા પવનોને રોકીને વધારે વરસાદ આપે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે, તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારે માસ નદીઓ વહે છે, જે જળભંડારનું કામ કરે છે. બરોબર, ગંગોત્રીમાંથી આપણે માં ગંગા જોઈએ છે. જળ વિદ્યુત એટલે કે ભાઈ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવાનું કામ કરે છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ, પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે અને વિશ્વની કુલ વસ્તીની 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. બરોબર, તો પર્વતો ઉપર વિશ્વના કેટલા લોકો રહે છે? વિશ્વની વસ્તીના 10% લોકો પર્વતો ઉપર રહે છે. બરોબર છે. તો અહીંયા તમે જુઓ છો કે ભાઈ મેક્સિકો છે, મેક્સિકો દેશ જે છે એની અંદર આખું મેક્સિકો શહેર 2300 મીટરની ઊંચાઈ ઉપર આવેલું છે. ત્યારબાદ ક્વિટો, એક્વાડોરમાં ક્વિટો નામનું શહેર છે, એ 2386 મીટરની ઊંચાઈ આવ્યું છે. કોલંબિયામાં બગોટા જે છે 2625 મીટરની ઊંચાઈ આવેલું છે. ભારતમાં લેહ છે જે 3500 મીટરની ઊંચાઈએ છે. તિબેટ એટલે કે ચીનમાં લ્હાસા છે જે 3520 અને બોલિવિયામાં લાપાઝ જે 3640 મીટરની ઊંચાઈએ છે. બરાબર છે. બોલિવિયામાં કયું છે? લાપાઝ. ક્લિયર છે કે જે 3640 મીટરની ઊંચાઈએ વસેલું છે. બરાબર, તો આ જે બધા છે એ તમે ખાસ ધ્યાન રાખજો, એક લખી લેજો. બરાબર છે. મેક્સિકો કોનું છે? તો મેક્સિકો દેશનું છે, ક્વિટો ઇક્વાડોરનું છે, બોગોટા કોલંબિયાનું છે, લેહ તો ભારતનું યાદ જ રહેશે 3500 મીટર ઉપર, તિબેટ જે ચીનનું છે લ્હાસા અને બોલિવિયા જે છે એની અંદર આવેલું લાપાઝ જે છે સૌથી વધુ અહીંયા 3640 મીટરની ઊંચાઈએ રહે છે. લેહ જે છે કેટલી ઊંચાઈએ આવ્યું છે સમુદ્ર સપાટીથી? અંદાજિત 3500 મીટરની ઊંચાઈએ. બરાબર છે, એ ખાસ યાદ રાખશું આપણે. ચલો હવે વાત કરીએ પ્લેટોની. બરાબર છે, ઉચ્ચ પ્રદેશની. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તો સાહેબ કેટલા ભાગને? 180 મીટરનો ભાગ. બરોબર છે. જે સમુદ્ર સપાટીથી ઉપર 180 મીટરથી વધુ હોય એને શું કહેવામાં આવે? ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે. ઉચ્ચ પ્રદેશનું વર્ગીકરણ ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે 3 ભાગમાં છે. એક છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, એક છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને એક છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. બરોબર છે. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશની વાત કરીએ તો ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિ ભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. બરાબર છે. તિબેટનો સૌથી આપણે જે કહેવામાં આવે કે ઉચ્ચ પ્રદેશ છે અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણ છે. તો જે સામાન્ય ભૂમિ છે એના કરતા તે વધારે ઉપર આવેલો છે. બરાબર છે. ત્યારબાદ વાત કરીએ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. તો પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય કહેવામાં આવે. બરોબર છે. અહીંયા પણ આપણી જે સપાટી ઉપર જે બધી સવલતો હોય છે, જે કુદરતી રીતે વિકસેલી હોય છે, એ બધી પણ ત્યાં હોય છે. બરાબર છે. તો પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ છે. પેન્ટાગોનિયા દક્ષિણ અમેરિકામાં છે, પીડમોન્ટ અમેરિકામાં છે અને ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બરોબર છે. તો માળવાનો ઉચ્ચ પ્રદેશ આ ત્રણમાંથી કયો છે? પર્વત પ્રાંતીય. ત્યારબાદ ખંડીય ઉચ્ચ પ્રદેશ જોઈએ. તો ખંડીય ઉચ્ચ પ્રદેશ છે જે એ ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલી ભૂમિ ભાગને કે મોટો ભાગ ભૂમિ ઉપર લાવવાનો જે ખૂબ ઊંચાઈ સુધી જાય છે એને શું કહેવામાં આવે છે? ખંડીય ઉચ્ચ પ્રદેશ. ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકા, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ આ બધા તેના ઉદાહરણો છે. બરાબર છે. ઉચ્ચ પ્રદેશનું મહત્વ શું છે? તો એની અંદર લાવાની ફળદ્રુપ જમીન હોય છે. લાવા. હવે નીચે શું હોય છે આપણા પૃથ્વીની અંદર? ખનિજ હોય છે. બરાબર. આ ખનિજ જે છે એ જ્યારે લાવા સ્વરૂપે બહાર આવે છે એટલે કે આપણા માટે આ અજૈવિક ઘટકો મિનરલાઇઝ એટલે કે જે ખનિજોથી ભરપૂર હોય છે, આની સાથે જ્યારે જૈવિક ઘટકો એટલે કે કોઈ પણ પ્રાણીઓના બરાબર છે કે જે સજીવ ઘટકો મિક્સ થાય છે ત્યારે માટી બને છે અને આ માટી ફળદ્રુપ બને છે. બરોબર. તો આ ફળદ્રુપ માટી જે છે એ ઉચ્ચ પ્રદેશની અંદર હોય છે. લોખંડ, મેંગેનીઝ, સોનું આવી કિંમતી ખનિજો મળે છે. ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે. આ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે. પ્રવાસ અને ફિલ્મ શૂટિંગ માટે પણ ઉપયોગી છે. બરાબર છે. ચલો ત્યારબાદ વાત કરીએ તો મેદાન. બરાબર. મેદાન અને ઉચ્ચ પ્રદેશ બેની જગ્યાએ લખ્યું છે કે 180 મીટર થી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. તો સમુદ્ર સપાટીથી તમે ઉપર જાઓ છો, સપાટ પ્રદેશ છે પણ કેટલો સપાટ? 180 મીટર થી ઊંચો સપાટ છે તો એને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. હવે 180 મીટર થી સમુદ્રની સપાટી સુધી
જે આપણી સપાટી છે પૃથ્વીની એનાથી થોડી ઊંચાઈએ વધારે બીજા આવેલા છે, બરાબર છે, કે ભૂભાગો છે કે જે વધારે પડતા પહોળા અને મોટા છે, પણ આપણી ભૂમિ કરતા તે વધારે ઊંચાઈ ઉપર અને વધારે પહોળાઈમાં આવેલા છે, તો એને કહેવામાં આવે છે મેદાન. બરોબર? તો તમને એવું પૂછવામાં આવે કે ભાઈ મેદાનની વ્યાખ્યા શું? મેદાન સૌથી વધુમાં વધુ કેટલા સ્થાન સુધી હોય? ફક્ત 180 સુધી. અને ઉચ્ચ પ્રદેશ મિનિમમ 180 ઉપર હોવા જોઈએ. આ મેક્સિમમ 180 સુધી છે. બરાબર છે? ચલો અહીંયા જોઈએ તો સમુદ્ર સપાટીથી 180 મીટર. બરાબર છે? ખુશ્બુબેન એક જ મિનિટ. અહીંયા ઉચ્ચ પ્રદેશને પણ 180 મીટર થી વધુ ઊંચાઈએ કીધા છે, એટલે 350 નહીં. આપણે અહીં જીસીઆરટી ને માન્ય રાખશું કે 180 થી ઉપર છે એને શું કહેવામાં આવશે? ઉચ્ચ પ્રદેશ, અને 180 થી નીચે છે એને મેદાન કહેવામાં આવશે. દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા જે કાપ ઠલવાય છે એની માટીમાંથી નિર્માણ પામ્યા છે. બરાબર? નદીઓ સિવાય પણ કેટલાક મેદાનોનું નિર્માણ છે, એ પણ આવી કુદરતી ભૌગોલિક ઘટનાઓના લીધે થાય છે, પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા. હવે મેદાનોનું વર્ગીકરણ તમે જોઈએ. બરાબર છે? મેદાનોનું તો નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ કઈ રીતે થાય? કિનારાના મેદાન, જેને સંરચનાત્મક મેદાન કહેવાય, ઘસારાના મેદાન અને નિક્ષેપણના મેદાન. બરાબર છે? ચલો આગળ જોઈએ તો કિનારાના મેદાન છે કોસ્ટલ પ્લેન. આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીના ભૂગર્ભિક હિલચાલના કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાદલીનો ભૂમિભાગ ઉંચકાય ત્યારે બનતા મેદાનને સંરચના મેદાન કહેવામાં આવે છે. બરાબર છે? આવા મેદાન મોટા ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે અને મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલું તેનું મેદાન જે છે એનું ઉદાહરણ છે. તો ભાઈ મેક્સિકોના અખાત અને અમેરિકા વચ્ચે આવું એક મેદાન આવેલું છે. જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આ મેદાનની રચના થાય છે. ઓસ્ટ્રેલિયાના મધ્યનું મેદાન પણ આવી જ રીતે વિકસ્યું છે. તો આ બધા કોસ્ટલ પ્લેન છે અથવા તો કન્સ્ટ્રક્ટિવ પ્લેટો છે. બરાબર છે? આગળ જઈએ. ઘસારાના મેદાન તો ભાઈ પૃથ્વીની સપાટી ઉપર સતત ઘસારાની પ્રક્રિયા ચાલતી રહે છે. લાંબા ગાળે એમાંથી પર્વતો, ઉચ્ચ પ્રદેશો, નદી, પવન અને હિમનદી જેવા પરવડી દ્વારા ઘસાઈને મેદાન બનાવવામાં આવે છે. બરાબર છે? આવા જે છે ઉત્તર કેનેડા, આ બધું ખાસ આપણા માટે જરૂરી નથી, પણ કયા મેદાનોને પેની પ્લેન પણ કહે છે? તો ઘસારાના મેદાનને પણ પેની પ્લેન કહે છે, ખાસ યાદ રાખશું. બરાબર છે? નિક્ષેપણના મેદાન તો ડિપોઝિશનલ પ્લેન. નિક્ષેપણ નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા થાય છે. બરાબર છે? એના દ્વારા પથરાયેલા કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાપના મેદાન પણ કહેવામાં આવે છે. ભારતમાં સૌથી મોટું મેદાન છે ગંગા નદીનું મેદાન. બરાબર? ગંગા યમુનાના મેદાન. ઉત્તર ચીનમાં હવાંગ હોનું મેદાન અને ઇટલીમાં પો નદી દ્વારા બનેલું લોમ્બાર્ડીનું મેદાન. બરાબર? તો તમને એમ પૂછવામાં આવે કે પો નદી દ્વારા બનેલું લોમ્બાર્ડીનું મેદાન ક્યાં છે? તો ઇટલીની અંદર છે. બરાબર છે? ચલો તો આ કાપના મેદાનોના વિશિષ્ટ દ્રષ્ટાંત છે. મેદાનનું નિર્માણ સરોવરના કાપના નિક્ષેપણથી થાય છે ત્યારે સરોવરના મેદાન કહે છે. કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે. બરાબર છે? તો મેદાન જે છે એ વ્યાપાર વાણિજ્યના સ્થાનોમાં ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. તમે જુઓ કે યસ, બરાબર છે, જ્યારે આપણે ખાસ વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં જે ટેકરીઓ આવેલી છે ત્યાં ખાસ પ્રકારની ચા ને બધું થાય છે. તો એક તો હવામાન એને એવું જોઈએ, બરોબર, ઉપર ઠંડુ હવામાન જોઈએ. ત્યાં ઉપર જતા તમે કીધું કે 1 કિલોમીટર ઉપર જાઓ એમ 6.5 ડિગ્રી સેલ્સિયસ ઓછું હોય. તો સતત એક કોઈક પાક છે કે ચાનો પાક છે કે એનો છે એને એવું મળતું રહે, સાથે સાથે થોડી ઠંડી મળતી રહે. તો આવા જ મેદાનના પ્રદેશો ઉપર તે થઈ શકે. અને જ્યારે આવા મેદાનના પ્રદેશો થાય છે ત્યારે આપણને વિશિષ્ટ પાકો પણ મળતા હોય છે. બરોબર? તો મેદાનોનું મહત્વ છે કે સાહેબ અહીંયા રેલ માર્ગ માટે, સડક માર્ગ માટે, બધા માટે ઉપયોગી છે. બરાબર? ત્યારબાદ વાત કરીએ તો ઉપસાગર એટલે કે બે. બરોબર છે? સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે કે ઉપસાગર, જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ શરીર જેવો સરોવર જેવો આકાર ધારણ કરે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બરાબર છે? ત્યારબાદ ગલ્ફ જોઈએ તો ગલ્ફ કન્ટ્રીઝ એટલે કે અખાતની બાજુમાં આવેલા છે. ખંભાતનો અખાત છે, કચ્છનો અખાત છે. ભૂશીર એટલે કે કેપે જોઈએ તો ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલો હોય. સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય છે. આપણે કન્યાકુમારી છે, બરોબર છે, તો ત્યાં આપણે આવી એક ભૂશીર આવેલી છે. બરાબર છે? આપણા રામ ભગવાને જ્યાં શિવલિંગ સ્થાપ્યું હતું રામેશ્વરમમાં, તો તમે ત્યાં જોઈ શકો છો કે છેડો, એક રસ્તો જે છે જ્યારે સમુદ્રમાં જતો હોય, બરાબર, એવો લાગે છે. સમુદ્રની અંદર જ પૂરો થઈ જાય. ભૂશીર એ કન્યાકુમારી ભારતમાં આવી છે. અને આફ્રિકામાં કેપ ઓફ ગુડ હોપ,
બરોબર છે, જ્યાંથી ઘણા લોકોએ ઘણા દેશોની જે છે શોધ કરી છે. તો કેપ ઓફ ગુડ હોપ આફ્રિકામાં. ત્યારબાદ ટાપુ, જે ભૂમિભાગ ચારે બાજુથી જળથી ઘેરાયેલો હોય તેને ટાપુ કહેવામાં આવે. લક્ષદ્વીપ, આંદામાન નિકોબારનો શંખોદ્વાર બેટ, બેટ દ્વારકામાં છે, પિરોટન, નરા બેટ, પીરમ બેટ, શિયાળ બેટ, આ બધા ટાપુ છે. ખીણ જોઈએ તો પર્વતોની હારમાળ વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ એટલે ખીણ. બરોબર છે. ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસારણના કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે કાશ્મીર ખીણ. બરોબર છે. આગળ જઈએ. બરાબર છે. સામુદ્ર ધુની એટલે સ્ટ્રેટ જોઈએ તો બે જળ વિસ્તારોને જોડતી એક સાંકડી જળપટ્ટીને સામુદ્ર ધુની કહે છે. બરાબર છે. તો ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સમુદ્ર ધુની. બરોબર છે. ત્યારબાદ આપણે પનામા સમુદ્ર ધુની પણ જોઈ. બે મહાસાગર, બે મોટા જળ એટલે કે વોટર બોડીને જોડે છે અને સામુદ્ર ધુની કહેવામાં આવે. સંયોગી ભૂમિ જોઈએ, ઇસ્થુમસ, બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. બરાબર છે. ઓકે, આ પનામા જે છે અલગ કરે છે. બરાબર, અને આ જે છે જોડે છે. બરાબર છે. તો પનામા જે છે એ સંયોગી ભૂમિ છે અને સ્ટ્રેટ જે છે સમુદ્ર ધુની એ કોઈ છે આપણી પાલ્કની સમુદ્ર ધુની. દ્વીપકલ્પ છે પેનિન્સુલા, જે ભૂમિ ભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન હોય એને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર. બરોબર છે. ત્રણ ભાગ સમુદ્રની બાજુ છે, એક ભાગ ક્યાં આવેલો છે? જમીન બાજુ. બરોબર, તો દરિયા કિનારાનો ભાગ પણ કહી શકો છો દ્વીપકલ્પ કહેવામાં આવે છે. બરાબર છે. ચલો તો સાહેબ હવે આવતીકાલે આપણે ધોરણ 6 અને વિજ્ઞાન અને ટેકનોલોજી જોઈશું. બરાબર છે. કારણ કે આજ સુધી મને લાગી રહ્યું છે આજ સુધી આ તમારા માટે થોડું લોડ વાળું પણ હતું, વધારે પણ હતું. આના હું મિનિમમ 50 પ્રશ્ન આવતીકાલે તમને પૂછીશ. બરોબર છે. તમારા ફ્રેન્ડ ને પણ કહેવું હોય તો કહી દેજો કે આ અઠવાડિયાની અંદર જીસીઆરટી પૂર્ણ કર્યા પછી આપણે ટોપિક વાઇઝ આગળ વધવાનું છે, જે રીતે આપણે આપણા આની અંદર વિચાર્યું છે એ રીતે. તો આવતીકાલે બરાબર છે 2 કલાકથી ઉપરનો થાય તો આપણે લેક્ચર લઈશું. અહીં વનસ્પતિ વિશે જોઈશું, ત્યારબાદ સજીવો, એમના લક્ષણો અને નિવાસસ્થાન વિશે જોઈશું. ધોરણ 6 ની વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છેલ્લું જે છે એ શેના વિશે છે? પાણી વિશે. તો પાણી વિશે પણ જોઈશું. અહીંયા વનસ્પતિ વિશે ખાસ શું છે? વનસ્પતિના 4 ભાગો છે, એના મૂળ છે, પ્રકાંડ છે, ફૂલ છે અને પર્ણ છે. એના સવાલો તમને જીસીઆરટી માં કરાયા હતા. એ ચેપ્ટર આપણે અહીંયા ખાસ કાલે જોવાનું છે. પણ એની પહેલા આજે આપણે જે ભણી ગયા છીએ એ 50 પ્રશ્નો ખાસ હું તમને પૂછીશ. બરાબર છે. અને શનિ રવિ પણ તમારે તૈયાર રહેવું પડશે. જો એક્સ્ટ્રા લેક્ચર એડ કરવાના થશે, અને મને લાગી રહ્યું છે કે એડ કરવાના થશે કારણ કે જીસીઆરટી આપણી પાસે વધારે છે, તો આપણે શનિ રવિ પણ જે છે 2 કે 3 કલાક રોજના લેવા થાય તો પણ એ કરીશું. ક્લિયર છે? ચલો આજે કોઈ જે છે, હા આ બધા વિડિયો આની અંદર રહેશે. બરાબર, એની કોઈ ચિંતા ન કરતા. ખત્રી. બરોબર છે. ચલો યસ મનોજભાઈ, રેકોર્ડેડ વિડિયો આમાં જ રહેશે. યસ, રેકોર્ડેડ વિડિયો આમાં જ રહેશે અને યસ એક્સ્ટ્રા લેક્ચર પણ લેવાના જ છે. 50 કલાક કરતા 100 કલાક થાય તો પણ વાંધો નહીં. પણ ફોરેસ્ટ ગાર્ડ ની અંદર વન અને પર્યાવરણની તમને સંપૂર્ણ તૈયારી કરાવવાની છે. બરાબર, તો તમારા મિત્રોને પણ કહેજો, કારણ કે વન અને પર્યાવરણની ખાલી 800 રૂપિયાની તૈયારી અહીંયા થાય છે સંપૂર્ણ ગુજરાતમાં. અને સંપૂર્ણ વન અને પર્યાવરણની તમે જોઈ શકો છો. સૌથી પહેલા આપણે જીસીઆરટી જોવાનું છે, એના બાદ આપણે શું શું જોવાનું છે. જીસીઆરટી મેં તમને જણાવ્યું કે ધોરણ 6 ની સમાજ વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી માંથી કેટલા ચેપ્ટર, 7 માની આ બંને બુક માંથી કેટલા, 8 માં, 9 માં, 10 માની, 11 માની ભૂગોળ આપણે કરશું અને 12 માની બાયોલોજી નું આપણું ચેપ્ટર જે છે કે તમને કીધા છે 2 થી 3 ચેપ્ટર. બરાબર છે. એ બધા આપણે કરીશું. નિવસન તંત્ર નું જે ચેપ્ટર છે ત્યાં સુધી, અને એની બાદ આપણે શું ચાલુ કરશું? ટોપિક વાઇઝ બધું જ. બરોબર છે. તો જીસીઆરટી વગર પણ નહીં થાય કઈ, અને ફક્ત જીસીઆરટી પણ થી નહીં થાય. બરોબર છે. જીસીઆરટી વગર પણ તમારું જે છે મેરિટમાં નામ નહીં આવે, અને ફક્ત જીસીઆરટી થી નહીં આવે. તો આ બંને સોર્સ થી જેથી તમારું નામ મેરિટમાં આવે એની આપણે તૈયારી કરવાની છે. બરોબર છે. વિધાનવાળા પ્રશ્નો લાવશું. બરાબર છે. ચિંતા ન કરો, આવતીકાલે તમને રિવિઝનમાં એ જ મજા આવશે. મજા આવી ગઈ? વેરી ગુડ. ચલો ભાઈ, જેને જેને મજા આવી હોય આંગળી ઊંચી કરો. બરાબર છે. કારણ કે ઓફલાઈન તો છું નહીં એટલે આંગળી ઊંચી કરાઈ નહીં શકું. અહીંયા કોમેન્ટ કરી દો. બરાબર છે. મળીએ છીએ કાલે આ જ સમયે. કાલે આપણે 2.5 કલાક થાય તો 2.5 કલાકનો લાઈવ લેક્ચર લઈ લઈશું. બરાબર છે. ચલો ગ્રેટ 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 ભાઈ. ચલો રિવિઝન 5 વાગે ચાલુ થશે, પછી આપણો લેક્ચર કદાચ વધારે ચાલુ રહે તોય વાંધો નહીં. બરોબર છે. ચલો યસ ઓકે, તો મળીએ. બરાબર છે. આવતીકાલે 5 વાગે. જય હિન્દ.